બોલો દ્વારકાધીશની જય. જય. લાલો ફિલ્મ લાલો 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 તો લાલો કૃષ્ણ સદા સહાય તે કેટલું આખો દિવસમાં ક્યારેક એવો સમય મળે છે કે મન ભરીને હસી લઉં. ક્યારેક મારા માટે આવી ભીડ હોય યાર, અને એ બધું થઈ રહ્યું છે અહીંયા. છોડો મુંબઈમાં મતલબ ઇમેજિન જ નહોતું કર્યું. અમે સાઉથમાં આવું જોયું હતું. તો એક્ઝેક્ટલી ફિલ્મ લાલોમાં તમારી એન્ટ્રી કેવી રીતે થઈ અને આ ફિલ્મમાં એન્ટ્રી તમારી કોણે કરાવી? અને મેન અંકિતનું કેવું છે, રોનેસ તો મેં કહું કેટલું નજીક જઈ શકું, કેટલું પોતાનું લગાડી શકું. આ ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં, આજે કેમ નહોતું લાલભાઈ? તમને હે ને ખબર તો પડતી નથી, તમે વચમાં બોલવાનું રહેવા દો. તમારા ઘરમાં હે કોઈ પરિવાર? કરણ માટે તો લાલો શું? કઈ રીતે ના જવું? મેં કીધું લાલો મને લાગે છે ઇનોસેન્ટ છે. કાઢો મને કાઢો, આયા હોલ વાળો. ઓકે, તો આના 3-4 વેરિએશન છે. કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢે. બહાર જોયો હતો ને વિઝ્યુઅલ, ત્યારે ઓડિયન્સ ઇમોશન્સ ફીલ કરતી. તો એઝ એન એક્ટર મને મજા આવી. બીજા એવા 2 થી 3 કિસ્સા તમે કહી શકો કે કેવી કેવી મુમેન્ટ બની રહી છે બીજી બધી? પ્રોપર આમ ફોટો મેં કહું હા લઈ લો. એ ભાઈ પડ્યો અને અમે એને ઊભા કર્યા. ભાઈ શાંતિથી ફોટો ક્યાં ના પાડી, લઈ લો યાર. અમને જ્યારે ખબર પડી કે ફિલ્મે 100 કરોડ પાર કરી દીધા, એ 100 કરોડ આજે થઈ છે, એ પહેલા ન્યૂઝ જ્યારે સાંભળ્યા કેવું લાગ્યું હતું? એકવાર હું 5 કરોડ થયા, 4.98 સમથિંગ. મેં કહું કાલે 7 કરોડ બોલી ગયો. બીજા દિવસે બચ્ચન સાહેબનું પેલું 7 કરોડ થઈ ગયા બીજા દિવસે. તો મેં ખબર નહીં શું વાત ચાલતી, મેં એમ કીધું કે યાર તમે ક્યાંય થિયેટરથી કેમ દેખાય નહીં? મેં કહું સાહેબ સારા એક્ટર્સ પાસે કામ જ નહીં. મસ્ત મજાના માણસ એટલે કે સુરહદની એઝ એન કો એક્ટર કેવો માણસ છે, બહુ ગજબ. એ સ્ક્રીન ઉપર દેખાય જ છે અમારી કેમિસ્ટ્રી. રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો, કારણ કે નવા વર્ષની શરૂઆત બહુ જ મસ્ત થઈ છે. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. સ્પોન્સર બાય વેણુ ઘી. વેણુ ઘી એટલે શુદ્ધતા, પરંપરા અને આરોગ્ય, ઘર જેવો સ્વાદ અને વિશ્વાસ પેઢી દર પેઢી ચાલે. મિત્રો, આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે એક એવા કલાકાર જેને આપણે 100 કરોડનો હીરો કહી શકાય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવે છે જે ગુજરાતી લોકોનું ગૌરવ બની જાય છે, એટલે કે ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદાય સહાય તે. હાજી મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ફિલ્મ લાલોના એક્ટર એટલે કે કરણ જોશી. મિત્રો, આ પોડકાસ્ટમાં ઘણી બધી મજા આવવાની છે. તો પ્લીઝ આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. તો પહેલાં તો કરણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા. અરે થેન્ક યુ ભાઈ ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ. અમારો એઝ ઇટ ઇઝ એક સવાલ તમને પહેલાં પૂછું છું, જે ગુજરાતીને પૂછવું આપને ગમે. કરણ, કેમ છો? મજામાં. અત્યારે અલગ જ મજા, બસ નથી, શબ્દો નથી વધારે ફિલિંગ એક્સપ્રેસ કરવા માટે, પણ મજા કરતાં પણ વધારે મજામાં. કેમ કે યાર પહેલી જ ફિલ્મ છે મારી, અને જે મળી રહ્યું છે ટચવુડ કે આ હું બધા જ પ્રોજેક્ટ જે પણ કરું આગળ બધામાં આપતો રહું અને આવી જ મજા ટકાવી રાખું બસ. શું આમ કરણ, અત્યારે શું લાગે છે કે આ લાઈફ, અત્યારનો જે સમય છે આ બહુ ફાસ્ટ ફોરવર્ડમાં જઈ રહ્યો છે કે સપનું લાગે છે? સપનું મતલબ આવું જોયું હતું કે લોકો મારા માટે આવી રીતે લોકો આમ કે યાર આવી ભીડ મારા માટે હા, હોઈ શકે. ભીડ. અને એ એક્સપિરિયન્સ કર્યું ત્યારે મજા આવી ગઈ કે યાર ક્યાં બાત હે. પણ પછી બસ એ જ મોમેન્ટ પૂરતું હોય, પછી ફરી રિયલ લાઈફમાં આવી જવાનું ને પછી જે હોય એ કરવાનું. તો ગ્રેટ, મતલબ ગ્રેટફુલ છું હું તો થેન્ક યુ 1.5-2 કિલો લઈને જ નીકળું છું ઘરેથી. અત્યારે થેન્ક યુ જ આપતો ફરું છું બધાને, અભિવાદન જ પાઠવું છું ભાઈ. જ્યાંથી મારા ઘરે શાક આવે છે, જ્યાંથી દૂધ આવે છે, બધાને થેન્ક યુ. એ બધા કોઈ વ્યક્તિ ના ને જેટલા લાઈફમાં અત્યાર સુધી જેટલા વ્યક્તિઓ સાથે ભલે 1-2 દિવસનો પણ હાય હલોનો સંબંધ રહ્યો હોય, બધાને થેન્ક યુ. એ લોકો ના તો અહીંયા આ રીતે હું ના બેઠો હોત તમારી સાથે. પેલું કહેવાય ને કે મેં जिस गली में से निकला था वहाँ पे सब अनजान थे, पूछो आज कौन अनजान है. વાહ. અમે હમણાં એક પુસ્તક વિમોચનમાં હરદ્વાર ગોસ્વામી બહુ મસ્ત રાઇટર છે, બહુ
અદ્ભુત લખે છે. અને પહેલાં તો મને જ શોખ થઈ ગયો કે અમને ઇન્વાઇટ કર્યા હતા એમના પુસ્તક વિમોચનમાં. ત્યાં ગયા, એમના પુસ્તકનું નામ હતું બધા ઓળખે છે. ઓ તો એટલે એવું પણ અત્યારે ફીલ કર્યું હશે ને કે એ જ રસ્તો હશે, એ જ ગલી હશે, એ જ જગ્યા હશે કે જ્યારે તમને લોકો એટલા નહોતા ઓળખતા અને અત્યારે તમારે ક્યારેક થોડુંક મોઢું છુપાઈને જવું પડે. હા, આજે જ મતલબ હમણાં જ આજે સુરતમાં જ ઇવેન્ટ હતી એક બે. તો જ્યારે અમે ગણપતિ વખતે પ્રમોશન માટે અહીંયા આવ્યા હતા તો મતલબ હેરસ્ટાઈલ ખાલી સેટ રહે કે વિઝિબલ લાગીએ આપણે થોડાક, એટલે જવું હોય. તો આજે અમે ત્યાં ગયા ફરી એ જ જગ્યાએ, એ જ સલોમાં કે અને ત્યારે અમે એમ કીધું કે ગયા વખતે અમે અહીંયા આવ્યા ત્યારે અમને કોઈ ઓળખતું નહોતું અને અત્યારે એકદમ છુપાઈને એને આખું ફોન કરીને કે ભાઈ બધું ખાલી રખાવજો, કોઈ ના રાખતો. તો કે કોણ આવે? તો કે હા એની ફેમિલી તો હતી જ ત્યાં. તો ગજબ એમ. ત્યાં જ મેં ભાઈને કીધું, મેં કહું ગયા વખતે આવે ત્યારે કોઈ નહોતું ઓળખતું ભાઈ, અત્યારે તો હા મતલબ નથી, શબ્દ જ નથી મારી પાસે કે શું થઈ રહ્યું છે. મેજિકલ કદાચ કે સપના જીવવું કેવું હોય એ કદાચ હું જે અનુભવી રહ્યો છું, સપના જીવવું આવું હોય. અત્યારે આમ એવું લાગે છે ખરા કે ભાઈ થોડીક શાંતિ મળે ને તો એકલા બેસીને પોતાની સાથે વાત કરવી છે. હા, હું લઈ લઉં છું એ બાબતે. હું બહુ સેલ્ફિશ છું સાહેબ. એમ ઊંઘ ના થાય તો ચાલે, 15 મિનિટથી 20 મિનિટ પોતાને આપવાની જ સ્ટ્રિક્ટલી. મતલબ એ બાબતે હું હિટલર સાહેબ જેવો છું. હા, ડિક્ટેટર પોતાની જાત ઉપર કે ના, તો જ કદાચ આ બધું જે મળી રહ્યું છે એ ધીમે ધીમે પ્રોસેસ થઈ રહ્યું છે. ઓમાં નથી આવી ગયા કે નવાઈ નથી લાગતી. વી આર વેરી હેપી, એક્સ્ટ્રીમલી હેપી. હેપી ઇઝ અ સ્મોલ વર્ડ કે પણ હા આ છે અને આવું કન્ટિન્યુ કરવાનું છે. આટલા વર્ષોની જે મહેનત છે, જે હવે પોતાની સાથે કંઈ ચલાવી નથી લેતું. એક તો મારો સ્વભાવ એવો છે, પોતાની સાથે કંઈ પણ નહીં ચલાવી લેવાનું, લેટ ગો કરવાનું જ નહીં. એ કામ હોય કે કંઈ પણ હોય, ના ગમ્યું તો નથી જ ગમ્યું, ગમ્યું તો બહુ ગમી ગયું, સિમ્પલ. તો આ એક સ્વભાવ રહ્યો છે અને હું મારી જાત સાથે એટલું જ સ્ટ્રિક્ટ રહું છું હંમેશા. તો કદાચ એટલે જ હજી આમ કે હા ઓકે મસ્ત ગુડ. કેટલું આખો દિવસમાં ક્યારેક એવો સમય મળે છે કે મન ભરીને હસી લઉં અંદર યાર, કે સ્માઇલ બહુ ક્યુટ છે. અરે તો હા આમ કે તમને કીધું ક્યારેક મારા માટે આવી ભીડ હોય યાર, અને એ બધું થઈ રહ્યું છે અહીંયા. છોડો મુંબઈમાં મતલબ ઇમેજિન જ નહોતું કર્યું. અમે સાઉથમાં આવું જોયું હતું, જોયું હતું. અને સાઉથ સિનેમા હું વર્ષોથી, મેં થિયેટર સ્ટાર્ટ કર્યું એની પહેલાં સાઉથ ફિલ્મ્સ જોતો હતો. હું જ્યારે કોલેજમાં શેર કરતો હતો કે ભાઈ આજે આ ધનુષની ફિલ્મ જોઈએ, શું સાઉથ જોવે છે. અને અત્યારે એ જ લોકો સાઉથના ફિલ્મ મતલબ એ સ્ટેટસમાં મૂકતા હોય. મેં કહું આ જોઈને બેઠો છું, હવે અમુક ગમતું બી નથી. તો એટલે કદાચ ભગવાને અમુક વસ્તુઓ વહેલા આપી દીધી. આટલો વર્ષ મેં કદાચ આપ્યા કામની પાછળ, આ વસ્તુઓ શીખવામાં, જોવામાં. તો કદાચ એ ત્યારે તૈયાર કરતા હતા કે ભાઈ આજો. અને મેં ક્યારેય ક્વેશ્ચન કદી નથી કર્યું. હું બહુ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છું. ક્યારેય ક્વેશ્ચન નથી કર્યો કે ક્યારે મળશે, કેમ કે ખબર હતી એકવાર મળશે એ હતું. અને જેમ કીધું એમ ચલાવી નથી લીધું. એટલે બહુ વ્યવસ્થિત સમય લઈને, કામ ના હોય તો મોજ કરવાની, ફિલ્મ જોવો, પણ પોતાની જાતને નીચે ક્યારેય તમે તો ના જ જોવો એમ. એને નહીં જોવો, કેમ કે રાત્રે એકલું તો આપણી સાથે જ રહેવાનું છે ને. હા, તમને નહીં ખ્યાલ હોય પણ બહુ બધી એનર્જી એક સાથે કામ કરતી હોય છે. તમે જ્યારે 17 વર્ષના હતા ને કરણભાઈ, ત્યારે જ્યારે સોમનાથના દરિયા કિનારે છે ને, તમે ને વિક્કી બંને હતા. સાંભળજો, તમને નહીં ખ્યાલ હોય આ વાત. તમે ને વિક્કી બંને ત્યાં હશો અને કોઈક ત્યાં રેન્ડમ પર્સન આવીને કીધું હતું કે ભાઈ આ છોકરાની થોડીક તો પર્સનાલિટી એક્ટર જેવી છે અને એક્ટર બનશે. યસ. અને એ વારંવાર તમારી સામે ઘૂરીને જોતા હતા ને, ત્યારે વિક્કીએ એમને પૂછ્યું કેમ તમે એમને ઘૂરીને જોઉં છો. પછી એ ભાઈ એમને આ વાત કરી. મને નથી ઓકે, ખબર. હવે વિક્કીએ આ વાત ક્યારેય તમે કીધું વિક્કીને નથી. પૂછી લેજો. કદી નથી કીધું આજ સુધી. Yes. પણ એના નજરમાં તો હું મતલબ અત્યારે પેલું સોરી ટુ કટ યુ, પણ એના નજરમાં તો હું હતો જ. યસ એ તું છે જ. મમ્મીની નજરમાં તો હું હતો જ કે હું છું. મારી નજરમાં તો હું હતો જ. પૂર્ણિમા બેનના પુણ્ય છે આ. 100% સાહેબ. આમાં કોનું પુણ્ય ક્યાં લાગી ગયું ખબર નહીં. આશીર્વાદ એમના વગર, મેં તમને ના કીધું, એક વ્યક્તિ જે લાઈફમાં છે, વિચાર કરો, આવી રીતે 1-2 દિવસના વ્યક્તિને પણ હું થેન્ક યુ કહેતો હોઉં જે લાઈફમાં ખાલી 1-2 દિવસ માટે જ રહ્યા હોય. તો એમનો તો હું કયા મતલબ શું ફીલ કરતો હોઈશ એમના માટે, મમ્મી પપ્પા માટે, મારા ભાઈ માટે. તો
એ જ રહ્યા આજે મતલબ અત્યારે આટલું ટણીથી કામ કરવું જે રહ્યું છે કે ચૂઝી પીકી રહીશું ભાઈ. એટલે બહુ બ્લેસિંગ કહેવાય કે ક્યારેક ક્યારેક એવું થતું છે આ ફિલ્મમાં તમને તો ખ્યાલ છે કે ઘણા બધા એવા કલાકારો હોય છે જે અમુક જ્યારે એની એકચ્યુઅલ જ્યારે એને સફળતા મળે છે એ મુકામ ઉપર હોય છે ત્યારે શાયદ એમના પરિવારવાળા સાથે નથી. બહુ બ્લેસિંગ કહેવાય કે આજે તમારી સાથે આખું ફેમિલી છે. ટચફૂડ રહેશે હંમેશા. ક્યારે તમે મેનિફેસ્ટ કર્યું હતું? એક મિનિટ, તમે મેનિફેસ્ટેશનમાં તમે બિલીવ કરો છો કે નહીં? હા એટલે તો મતલબ એટલે એવું મને ખબર નહીં મેનિફેસ્ટેશન થતું કેવી રીતે હશે. હું ખાલી બોલી દઉં કે ભાઈ આ છે અને આ જ ફોલો થશે. એટલે હમણાં જ મતલબ એક ફંક્શનમાં બધા એક્ટર્સ મિત્રો ભેગા થયા, વર્ષોથી ઓળખતા હોય પણ એવા સંબંધ ના હોય કે વાત. મને ઘણા મારા આ હમણાં 21 નવેમ્બરે બર્થડે ગયો, ઘણા એક્ટર મિત્રો ના મેસેજ આવ્યા કે યાર પહેલાં તો હેપી બર્થડે અને બીજું સોરી કેમ કે આજ સુધી મેં તને બર્થડે વિશ નહોતું કર્યું પણ આજે મારે કરવું પડ્યું કેમ કે યુ ડિઝર્વ ધીસ. તો એ બહુ ગજબ મને ફિલિંગ લાગે કે પેલા માણસે એક્સેપ્ટ બી કર્યું. આવા લોકો મને બહુ ગમે. અને ત્યારે હું એમ કહેતો મેં કહું ભાઈ તો કે કેવું લાગે છે, પછી પૂછે કે આમ બધા લોકો તને સ્ટાર એક ટેગ ઠીક છે પણ હું ત્યારે એમ કહું કે પહેલાં 4 જણને ખબર હતી, હવે 400ને ખબર છે. બસ ભાઈ એ ભરોસો રહ્યો છે સાહેબ, અને એ ભરોસો કદાચ બધાએ રાખવો જ જોઈએ જે દિલથી કામ કરે છે. અને મારી પાસે તો સૌથી મોટી લક્ઝરી છે આર્ટિસ્ટ કોમ્યુનિટી પાસે કે આજે મેં ખરાબ કર્યું તો કાલે હું સુધારી શકીશ. આવી લક્ઝરી કોની પાસે છે મને એમ કહો? કોઈ બી આઈટી કંપનીવાળો પ્રોજેક્ટ બગાડે જોબમાંથી નીકળી શકે અથવા એનું જે પણ કટ થતું હોય, આવી લક્ઝરી મારા જેવો લકી માણસ કોણ એમ કહો? કે મેં ચૂઝ કરી એવી જ વસ્તુ કે હું દિવસે ને દિવસે સુધારી શકું છું. એ જે દિવસે તમારો બર્થડે હતો ને ત્યારે મેં વિચાર્યું, મેં કીધું કરણનો આ બર્થડે અને ગયા વર્ષે ગયો બર્થડે બંનેમાં બહુ મોટો ચેન્જીસ છે. બહુ મોટો ચેન્જ. પહેલાં તો બર્થડે એક પુરુષ માટે તમે છો એટલે સમજી જ શકતા હોય. આપણે એઝ અ મેન હું તો એવું વિચારું છું કે પુરુષ જાત જે છે ને એ પોતાના અચીવમેન્ટ જ સેલિબ્રેટ કરતી હોય. અને બર્થડે મારું અચીવમેન્ટ નથી પણ આ બર્થડે જે ઉજવ્યો છે, જે મિત્રો નજીકના લોકો હોય એ લોકોને એક્સાઇટમેન્ટ હોય, એ કદાચ અચીવમેન્ટ એ પણ લોકોએ જ મતલબ અમને થોડી ખબર હતી કે ફિલ્મ આવી ચાલી જશે, લોકોને આટલા પ્રેમ મળશે, લોકો ગાડીની પાછળ બાઇકો લઈને આવશે. આવું સલમાન ખાનના વિડીયો જોયું કે રોડ ઉપર ઉતરીને કે ભાઈ ધીરે ચલા, આવું જોતું તમે આવું કર્યું છે? હા ભાઈ સેલ્ફી લઈ લો પણ પ્લીઝ શાંતિથી ચલાવો. તો હા બહુ અલગ બર્થડે, આ બર્થડે તો બહુ અલગ ગયો. પણ એમાં પણ ઇવેન્ટ ને બધું ચાલુ. રાત્રે મારા માટે મને ટાઈમ બર્થડે ખતમ થવા આવ્યો ત્યારે મને મારા માટે ટાઈમ મળ્યો આખિરકાર કે યાર આઈ એમ હોમ. વાહ વાહ વાહ. શ્રી કૃષ્ણ તમારી દ્રષ્ટિએ શું છે? મારી દ્રષ્ટિએ આમ હું મારા કામને બહુ સખત લેવલે એમાં કરપ્શન નથી આજ સુધી મેં જોયું. તમે જે કહો છો ને બહુ ટલ ફ્રેમ ઉપર દેખાય છે. હા તો મારું કામ એ ઓનેસ્ટી એ કૃષ્ણ કેમ કે અત્યારે બી જે ફીલ કરી રહ્યો છું, જે મળ્યું છે એ કામે આપ્યું છે. સમજો તમે? તો કામની પૂજા તો હવે કામની થોડી અગરબત્તી કરવાની હોય પણ એ કૃષ્ણ એમ મારા માટે. મારા મમ્મીનો એ વિશ્વાસ, મારા મિત્રોનો વિશ્વાસ, અમુક નજીકના લોકોનો વિશ્વાસ, એ કૃષ્ણ મારા માટે જેને કરપ્ટ હજી સુધી થવા નથી દીધો. કેમ કે સાહેબ વિધાઉટ મની 30 વર્ષની ઉંમર વિધાઉટ મની અને એક્સપેરિમેન્ટલ કર્યું છે બહુ પેશનેટલી. એક્ટિંગ કરીને જાતે બેક સ્ટેજ કરતા હોય. રિવરફ્રન્ટ છે અમદાવાદમાં, પહેલાં નાટકની સ્ટોરી કહું. રિવરફ્રન્ટ ઉપર સરકારે પેલા રસ્તાઓમાં ડિવાઈડર ઉપર પ્લાન્ટ લગાડ્યા હોય. તે નાના પ્લાન્ટ હોય નમી જતા હોય, એને સપોર્ટ આપવા માટે બાંબુ કાપીને લગાડે. અમે પહેલાં નાટકમાં ઝૂંપડી બનાવી હતી. તો કંતાન વીણેલા છે કચરાઓમાંથી, પસ્તીવાળા જે પૈસા હોય એમાંથી, જે કોલેજમાં અમને ફંડિંગ મળતું એનાથી. હવે ઝૂંપડી માટે બાંબુ જોઈએ તો ત્યાંથી કાપતા. જેવું કોઈક જોઈ જાય કોઈ બોલે ને તો દોડીને કોલેજમાં કૂદીને જતા રહેતા આવી રીતે. અને પછી ચીકણી માટી લઈને એકદમ લીપતા, પછી હાથ ધોઈએ ને ખબર પડે અહીંયા ફાંસ વાગી જ અહીંયા ફાંસ વાગી. આ ફર્સ્ટ નાટકની સ્ટોરી. તો અને એ જ ઓનેસ્ટી અત્યારે બી છે. અને અત્યારે હું કોઈ નાટક કોમ્પિટિશનના થતા હોય યા કોઈનું પણ થતું, એક નાટક પછી બીજો નાટક હોય, જેમ કે ઓરોબોરોસ કરીને મારી જગ્યા હતી તો શિફ્ટ વાઇઝ કામ થતું કે અત્યારે આ શો છે પછી આ શો છે. તો હજી પણ હું સેટ લાગેલો હોય ને જઉં ને તો નજર નીચે હોય, ક્યાંય ખીલ્લી નથી પડી ને ક્યાંય આ નથી પડ્યું ને. કોઈ બીજાનો સેટ લાગતો હોય તો ડાયરેક્ટ પીઠ નમી જાય, હાથ આગળ આવી જાય, ચલો ઉપાડીને મૂકી દઈએ. તો આ બધી વસ્તુઓ જે છે
જે અમુક વસ્તુઓથી મને દૂર રાખ્યો છે જી જી એ કૃષ્ણ ભગવાન. મારે હજી થિયેટરમાં થોડુંક અંદર ડીપમાં જઈને તમને આજે ખોલવાની કોશિશ હું ફૂલ કરીશ. સોરી અર્જુનભાઈ, થોડી વાર લાગશે. ઓકે વાહ. ઓકે કૃષ્ણ અને અર્જુન અને આ હું કરણ અને એ ભાઈ અર્જુનભાઈ. હા ઓકે. બિફોર ફિલ્મ અને આફ્ટર ફિલ્મ ભગવાન કૃષ્ણની વાત કરીએ અને તમારી પોતાની અંદરની વાત કરીએ, કેટલા ટકા વિશ્વાસમાં અને શ્રદ્ધામાં વધારો થયો છે? હા તો જ એવું થોડીક મને મળી ગયું તું હું શ્રદ્ધા વધારી દઈશ. આ થોડી પંખો છે ભાઈ, ગરમી લાગે 5 ઉપર કરી નાખો. નથી, હતો જ, એ છે જ ત્યાં, એ છે જ. તો એ જ વસ્તુ એ તો ટકાઈ રાખ્યો હોય. એ બી એને આપેલું છે ને, શ્રદ્ધા, ભરોસો, ક્યાંક ડર. હા તો હતો જ સાહેબ, પણ આ તો રહેશે જ. જ્યારે કંઈ નહોતું ત્યારે પણ હતો, અને અત્યારે આવી ગયું તો અત્યારે તો હોય જ ને, એટલે એ હતો જ. એકચ્યુઅલી આ સવાલમાં હું કન્ફ્યુઝ પોતે એ હતો કે શું જવાબ આપશે હું ખાસ જાણીશ. હા હતો, કન્ફ્યુઝન દૂર થઈ ગયું. ફિલ્મ ઉપર થોડા આપણે આવીએ હા હા. તો એક્ઝેક્ટલી ફિલ્મ લાલોમાં તમારી એન્ટ્રી કેવી રીતે થઈ અને આ ફિલ્મમાં એન્ટ્રી તમારી કોણે કરાવી? હું ને અંકિત મામી ફેસ્ટિવલ મામી ફેસ્ટિવલ. ફિલ્મ જોઈ ઘણી બધી, તો અમને એક ફિલ્મ નથી ગમી. પણ પછી મામી ફેસ્ટિવલમાં એ છે કે ડિરેક્ટર, એક્ટર્સ જે પણ હોય એ બધા ફિલ્મ પતે પછી ઊભા હોય અને વાતચીત આપણે કરી questions, શકીએ, બધું હા, discussion, yes, કરી શકો આ તે. તો એને બહુ મસ્ત વસ્તુ કીધી કે એક્ટરમાં મારા પપ્પા હતા. તો ત્યારે યાર કે અને નથી ગમી અમને, જેન્યુઇનલી એ ફિલ્મ નથી ગમી. કે યાર ચલ ખરાબ ફિલ્મ બનાવીશું, મોઢું નીચું રાખીને ઊભા તો રહીશું, ખબર તો પડશે કે આપણે ખરાબ બનાવી છે. ત્યાંથી ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ. અને પપ્પાવાળી વાત કીધી કે એની પાસે એક્ટર નહીં હોય તો આપણી પાસે શું રિસોર્સિસ છે, એ પ્રમાણે આપણે સ્ટોરી ડિઝાઇન કરીએ. રાત્રે બેઠા તે આવું થયું કે ભાઈ એક માણસ હોય, ચોરી કરવા જાય, ભરાઈ જાય, પણ કે ટ્રાન્સફોર્મેશન શું, તો કે ઉપરથી ભગવદ્ ગીતા પડે ને પછી વાંચીને આમ કેવું કંઈક થાય. અને અંકિત 10 મિનિટ રહીને એમ બોલ્યો ભગવાન આવે તો મેં કહું 1 મિનિટ, હમણાં ભગવાન કેવી રીતે આવશે? વિકી ત્યારે નીચે ગયો હતો, વિકી આવ્યો કે આપણે વિકીની સલાહ લઈ લઈએ, કે શું પૂછી ભગવાન લઈએ. આવશે કે નહીં? હા, કે ભગવાન આવે તો વિકી ક્યાં આવે, આગળ બોલો. એટલે અમે બંને અંકિત કે હવે કાલે સવારે આ થોટ રહેશે તો આના ઉપર કામ થશે. તો વિકીભાઈ કે એટલે આવે જ. ક્યાં આવે, ક્યાં આવે. એ સિનેમાનો જાણકાર છે. અમુક ફિલ્મ્સ મને એના કારણે મારી ફિલ્મના નોલેજમાં ઘણો વધારો થયો છે. હા હા, ક્રેડિટ આપતા તો સાહેબ શરમાવાનું જ નહીં. હું તો હા મતલબ હુ એમ આઈ ભાઈ, આઈ એમ અ ડમ પર્સન. શું કરી લીધું છે? લોકોમાંથી લઈને, લોકોમાંથી શીખીને મને જે માણસ એમ કહે છે ને કે આ માણસ ખરાબ છે, મને એનામાંથી બી કંઈક મળશે. ખરાબ છે તો શું ખરાબ છે? એનો સ્વભાવ નહીં સારો હોય, થોડી 5-25 રૂપિયા હોત તો લઈ જાત ને 5-25. હા, સમજો. યસ 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 યસ. અને કદાચ થિયેટર તમે પણ કરો છો, તમને ખબર હશે કે મોસ્ટલી જગ્યાએ ઉપયોગ થાય છે. કેટલો થવા દેવો તમારા હાથમાં? તમારી હાથમાં છે. 100%. થવા દીધો સાહેબ, થવા દીધો. ખુલ્લા હાથે ઊભા હતા, કરો. એનું પરિણામ બહુ અલગ મળતું હોય છે જે આ મળી રહ્યું છે. સી હા. તો હા, પછી બીજા દિવસે અંકિત કે ભાઈ ભગવાન આવે. મેં કુડન. પછી અમે મુંબઈથી પાછા આવ્યા, મળતા હતા આમ તેમ. પછી એ લોકોએ લીધો સમય, વિકી, અંકિત, કૃષાંશભાઈ, આ બધાએ સમય લીધો. અને ત્યારે લાલો, ભગવાન અને આવી ચોરીની ઘટના હતી. પછી હું થોડાક દિવસ રહીને મળ્યો. મને કંઈ થોડુંક આવું ને મજા આવશે, આપણે સીન બીન એક ડ્રાફ્ટ જેવું તૈયાર થયું છે. ઓકે, હું અહીંથી થોડુંક હું તમને ડિસ્ટર્બ કરતો કરતો વાત કરીશ. મારે આખી વાત ક્લિયર કરવી છે. હા આ જ્યારે જેટલી વાત ડિસ્કશન થઈ રહી હતી, મેજોરિટીમાં એવું થતું હોય છે કે જ્યારે ગ્રુપમાં ને ગ્રુપમાં ફિલ્મ બનાવવામાં આવતી હોય છે અને એઝ એન એક્ટર એક વ્યક્તિ જો સામેલ એમાં હોય છે, તો જે મેઇન કેરેક્ટરની વાત થતી હોય તો ક્યારેક ક્યારેક એવું લાગતું હોય છે કે આમાં કદાચ હું હોઉં તો જો આવું કે ત્યારે એવું થોડું થોડું પણ હતું ખરા કે આ તો ભાઈ હું કરી શકીશ ને મારા માટે આ કેરેક્ટર રેડી. ના, એ કેરેક્ટરમાં તો હું જ હતો પહેલા દિવસથી. Okay. લાલો, અંકિત કે તું, કૃષ્ણ ભગવાન શ્રુહદ, બરાબર. હું અને ના મારા પાસે કોઈ ઓપ્શન હતો, ના એના પાસે કોઈ બીજા એક્ટર્સનો ઓપ્શન હતો. તો હા, કામ કરવું હતું, એ મ્યુચ્યુઅલ હતું. અને અમે એક બીજી ફિલ્મ ઉપર કામ કરતા હતા, એ બજેટ થોડીક વધારે હતું, એ બહુ બજેટ હતું અને ફર્સ્ટ ટાઈમર્સ ઉપર કોઈ ભરોસો ના કરે. તો એ લોકોએ બીજી ફિલ્મ લખી, પણ એમાં મજા નથી આવતી, ફંડિંગ નહોતું મળતું, થોડાક ઓછા બજેટની. તો કે હવે આપણી પાસે કેટલું અરેન્જ થઈ શકે છે એમાં ફિલ્મ બનાવીએ. એમાં બની, હું અને શ્રુહદ હતા જ,
બરાબર, પાછળથી બધા ઇન થયા અને થોડાક દિવસ પછી જે લોકોએ ડ્રાફ્ટિંગ કર્યું ત્યારે 37 કેરેક્ટર્સ, એમાં લાલાની વાઈફ આવી ગઈ, લાલાની છોકરી આવી ગઈ, બાજુમાં એક માસી આવી ગયા મા જેવા, લાલાના પપ્પા આવી ગયા, સાસુ સસરા, આ તે ખરાબ મિત્રો, બધું જ આવી ગયું. મેં કહું આ શું? અને અમુક સીન એ લોકો કે ના, તો એ વિચારતો હવે યાર આ લોકોએ બહુ ગજબ સીન લખ્યો છે, સિચ્યુએશન સરસ છે, હું આ કરીશ કઈ રીતે? મતલબ ત્યારે તો ભાઈ મને ડર લાગે, મને તો લાગે એમ. અહીંયા મને ખરેખર આમ અમુક વસ્તુમાં ડર લાગે, પણ એ બહુ થિયેટરમાં બી નવા કેરેક્ટર્સ આવતા હોય, મારો શો ના થાય ને હું આગલી રાત સુધી સ્ક્રિપ્ટ ગો થ્રુ કરું. ફર્સ્ટ શો ના થાય ને જે પણ નાટકનો, હું આખી ત્યાં સુધી રોજ રાત્રે રિહર્સલ્સ પતાવીને ઘરે જાઉં, ગમે એટલો થાકેલો, રોજ રાતે સ્ક્રિપ્ટ વાંચો. સ્ક્રિપ્ટ જ તમને એટલું બધું આપશે ને ગજબ. અને મેઇન અંકિતનું કેવું છે, રોનેસ તો મેં કહું કેટલું નજીક જઈ શકું, કેટલું પોતાનું લગાડી શકું હું, એટલું જઈશું. અને ધીમે ધીમે કામ ચાલુ થતું ગયું કેરેક્ટર ઉપર ને બાકી તો ફિલ્મ તમે જોઈ જ છે. તો આ જે કેરેક્ટર હતું, હા, લાલોનું કેરેક્ટર, બરાબર, એ કોઈ પણ સિચ્યુએશનના હિસાબે થોડીક એની મેન્ટલ હેલ્થ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હા, હતી. ડિસ્ટર્બ થઈ ગઈ. બરાબર. હા, તો આ આખું કેરેક્ટર જો તમે કહી શકતા હોય તો તમે કેવી રીતના ડિઝાઇન કર્યું? ડિઝાઇન તો મતલબ પહેલો સીન એવો છે, લાલાની એન્ટ્રી થઈ. હું કરણ એટલે પ્લીઝ અમુક સવાલ મેં જાણી જોઈને એવા રાખું છું કે પોડકાસ્ટ થકી ઘણા એવા કલાકારો હશે જે પ્લીઝ આ જે પણ જોશે, ભાઈ, હા, પ્લીઝ. પહેલો સીન લાલાનો છે. લાલો ફ્રેમમાં આવ્યો, ઊભો થયો, મોઢું થઈને સીધો ઘરની બહાર નીકળીને ચા પીધી. ઓકે, ઘરે ચા પણ નથી પીતો એ વ્યક્તિ, જી, ઘરે રહેવા પણ નથી માંગતો એ વ્યક્તિ. એ તમે ફિલ્મમાં જુઓ છો આગળ કેમ એની વાઈફ સાથે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી એકબીજા સાથે ને કે યાર આ નથી કરતો, બંને એકબીજાના વાંક દેખાય છે, પોતાના વાંક નથી દેખાતા. સિમ્પલ, બરાબર. તો એ ઘરથી કેટલો કંટાળેલો હશે. ઘરે જવાનું એકમાત્ર રીઝન એની દીકરી, ખુશી. અને આ બધી વસ્તુઓ તો છે જ, ઉધારી, આ તે. અને એની જે ઝઘડા પછીની જે ઘટના, જે ચોરી કરવા આવે છે, એ પણ કદાચ ત્યારે એને વોઇસીસ સંભળાય છે અને ત્યારે લાલો પોતાની રીતે એમ બોલે છે, હવે લાલા પાસે પૈસા છે, આ વસ્તુ લાલા પાસે પૈસા છે. આ સ્ક્રિપ્ટમાં ક્યાંય મેન્શન નથી. એમણે કીધું કે આવો સીન છે, આમ તેમ. આપણે તો મેં કહું શું કરીશ. જે ત્યારે આ કેરેક્ટરનો ગ્રાફ રેડી હતો, મારી પાસે કેરેક્ટર રેડી હતું, શું કરીશ એ આપણે જોઈ લઈશું. સીન કરીશું ત્યારે. હા, એમ ક્લિયર હતો, ટોટલ ક્લિયર હતો કે મેં હવે ઘરે જ નથી રહેતો એ માણસ, એ બહાર એની ખુશી શોધે છે. આવા એને ખબર છે, એ ભગવાનને કહે છે કે એ તમે કહો છો આમ તેમ, આઈ બિલીવ ખરાબ વ્યક્તિઓ છે, પણ ત્યારે એ લોકો કામમાં આવ્યા હતા. તો એ પેલું નથી યાર, એહસાન ફરામોશ નથી, સેલ્ફલેસ થોડોક વ્યક્તિ છે કે યાર ગમે તે હતું, આ લોકો કામમાં આવી ગયા. અને એ લોકો એનો બ્લેમ પણ નથી કરતો. કદાચ લાલો એટલો સમજુ છે કે હું દારૂ પીવું છું તો મારા માટે પીવું છું ને, મારી ખુશી માટે પીવું છું ને. એટલે ખુશી છોકરી નહીં, મારા માટે જે પણ જે શાંત કરવા પીવું છું, જે મને શાંતિ નથી મળતી. અમુક વ્યક્તિઓ એવું હોય છે કે નશાના રવાડે ચડી જતા હોય છે. જી. તો આ બધું કરતાં ધીમે ધીમે કેરેક્ટરનો ગ્રાફ બનતો ગયો. અને એ જે પરફોર્મન્સ આમ તેમ છે, ટ્રાય એન્ડ એરર, ઇમોશન્સ પોર્ટ્રે થવા જોઈએ કે મને લાગવું જોઈએ કે ભાઈ આ મારી સાથે થયું. ઓકે, હા, ખરેખર થયું. તો એટ ધી એન્ડ એક્ટિંગ જ છે. એટ ધી એન્ડ તો એક્ટિંગ જ છે ને. મને ખબર, મારો વિશ્વાસ, મારી બિલીવ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે હા થયું, હું દીકરીનો બાપ છું, હું મારી વાઈફ સાથે ઝઘડીને નીકળ્યો અને ધક્કો મારીને નીકળ્યો છું લાઈફમાં પહેલી વાર. મારી મા જેવી માસીને ધક્કો મારીને નીકળ્યો છું, એ પણ કેના કારણે? એક તો દારૂના કારણે, એક ઘરમાં શાંતિ નથી એના કારણે, અને પૈસા પણ ચોરું છું. કેમ? ઈગો હર્ટ થઈ ગયો યાર. મેલ ઈગો છે જ બધામાં, બધા જ પુરુષમાં જ. મરદ રસિકને કંઈ નીકળે છે ને બીજું મરદ આવે છે ક્યાં? કૃષ્ણ ભગવાનની સામે મરદ ઊભો રોવે છે. અગેઇન ઇમ્પ્રોવાઇઝડ, કેમ કે હું સ્ક્રિપ્ટ સાથે, લાલા સાથે એટલો ટ્રાય કર્યો છે રહેવાનો, સિચ્યુએશન સાથે. એ ઘરમાં મારા શોટ ના હોય ને, મતલબ કેમેરા સેટઅપ થાય ને, તો હું એક ખૂણો પકડીને બેસી રહું. 100%. અમે ખુદ વાત જાણેલી છે. બેસી રહું શાંતિથી. લાલો એ જ બીડી પીવે છે. કોસ્ટ્યુમમાં. હા, હું 4-5 દિવસ પહેલાં જ કોસ્ટ્યુમ ચડાવી લીધા હતા, કેમ કે પેલું એજિંગ કરવું પડે. મેં કહું લાવો ને પહેરી નવા સીવડાવેલા આવ્યા હતા. અને બ્યુટીફુલ વસ્તુ એ છે કે આ બધી જ કોસ્ટ્યુમની એસેસરીઝ તમે જોશો એ જાતે જ લીધેલી. કે આ તો તમે પાકીટ શું કામ, હીરો. તમે જ શું કામ લીધું? હા, હીરો. અમે ખરીદવા ગયા હતા. મેં કહું વોલેટ હશે, આ હશે, એના ઉપર લખ્યું હતું હીરો. એ મને વાત મળે કે તમે જાતે આ હીરો, આ જ પાકીટ લઈશ. અને હા લઈ લો.
વિકી હતો, ઉદય હતો, જે ડીઓપી ટીમમાં જે ફર્સ્ટ એસી Yes, એ હતો, તો કે તમે કહો એમ રેડ સેન્ડલ અંકિતનો કોલ હતો કે રેડ સેન્ડલ અંકિત, એટલે 2-3 ઓપ્શન હતા પણ મેં કહું આ જ બેલ્ટ red and તમારો black. રેડ હતો. હા, બેલ્ટ. પછી જે બનિયાન છે એ અંકિતનો કોલ હતો કે એક રેડ પટ્ટીવાળી બનિયાન જોઈએ છે, એક બ્લેક જોઈએ છે, ટોટલ રિયાલિટી. ટોટલ. હા, અને સ્ટાઇલિંગ બાઇલિંગ ગમછો મળી ગયો, મેં કહું આ ગમછો જોશે આપણે. અને એ પણ એક જેનો use એનું બહુ તમે હા બહુ proper બહુ કર્યો, મસ્ત થઈ ભાઈ. ગયો, બહુ ગજબ. એટલે આ એક બધા રૂટ્સ તમને હા, એક હા. થિયેટરે પ્રોપર જોડીને હા, રાખે yes. કે પ્રોપર્ટીને કેવી રીતના એઝ એન એક્ટર તમારે યુઝ કરવી. એક્ઝેક્ટલી. અને હું હજી બી કહું છું, મને પૂછે છે, હું ઘણી બધી જગ્યાએ બોલ્યો છું કે અભ્યાસ. મને પ્રદીપભાઈ ખરેખર મને નથી લાગતું કે મેં કોઈ ધાડ માર લીધી છે. આ એક એક્ટરનું કામ છે, એના વોઇસ ઉપર કામ કરવું, એની એક્સેન્ટ ઉપર જ્યાંનો છે એ રિજનની એક્સેન્ટ ઉપર કામ કરવું. અને અમારી આખી ટીમમાં હું આજે મતલબ કેટલા લોકો જોશે આ પોડકાસ્ટ, તો હું કહી શકું આખી ટીમમાં કોઈને એમ નથી લાગતું કે અમે ધાડ માર લીધી. કેમ કે બધા જ એ જ બિલીવ કરતા હતા કે યાર આ તો અમારું કામ છે. હા, અપ્રિશિએટ કરે યાર, થેન્ક યુ, પણ જે તમે કહો છો ને કે કેવું ફીલ, તો હવે આમાં તો કેવું ફીલ કરીએ કે અમે ખુશ છીએ, પણ હા અમારું કદાચ કામ છે. કદાચ આવા કામ રેરલી અહીંયા જોવા મળતા હશે એટલે કદાચ બહુ નકર આ બધા જ મતલબ ફિલ્મ મેકર્સનું જે મતલબ અમારી ફિલ્મના જે ક્રિએટિવલી જોડાયા છે, જે મેકર્સ છે, વિકી મેકર, અંકિત મેકર, કૃષાંશભાઈ તો એ મેકર, એ આખું અજયભાઈ બેકબોન, કે રણમાં તમે કહો પાણી લઈ આવો એ લઈ આવે એ વ્યક્તિ. વાહ. આટલો એમ લાગે ખરેખર મરદ, ખરેખર સેન્સમાં અજયભાઈ મરદ અને સાચો મરદ એમ. એ લાગે ને તો એમ કે પપ્પા જે ફ્લોર ઉપર હો, ચિંતા ના કરતા, કોઈ બી સિચ્યુએશન થાય, અત્યારે બી પ્રમોશનમાં કઈ વાંધો નહીં આવે. હા કે અજયભાઈ છે, મોજ કરો. હા, તો બધાને એવું લાગે કે આ તો મારું કામ છે, આ તો મારું કામ છે, આ તો મારું કામ છે. એટલે હા, વી આર હેપી કે કોઈ કામ અપ્રિશિએટ કરે છે યાર. બધાનું ભેગું થયેલું ઉછરેલું બાળક, હા, એવી રીતે જ અમે ટ્રીટ કર્યું છે. આ કેરેક્ટર જ્યારે તમે આખું રેડી કર્યું તો જે તમે ખાસ કરીને આપણે એવું નથી લાગતું, મને કરણ પર્સનલી જ્યારે મળ્યા ને પછી મને ખબર પડી કે ઓકે કરણભાઈ તો અમદાવાદ રહે છે. અને એકચ્યુઅલમાં પહેલાં થોડુંક મને એવું ડાઉટફુલ હતો કે તમે રાજકોટ યા જુનાગઢ સાઈડના હશો. હા, હા, એટલે રાજકોટ મેં કીધું કદાચ હોય છે કે જુનાગઢના પણ હોય છે કે મને પર્સનલી મળીને પૂછી લઈશ. ઓકે, તો આ પ્રોપર એ લહેકો, હા. એ ટોનેશન પકડવા માટે તમે કોઈ થોડા દિવસો ત્યાં સફર કરી હતી, કેવું હતું? હા. એ શું હતું થોડું એ જણાવો. એ મતલબ અંકિત ગોંડલનો છે, જી, શુભમ ડીઓપી અમારા, જી. એ જુનાગઢનો જ છે. ઉદય રવની, જે લાલાનું જે યંગ ચંક છે, જે જેસીબી બેસીબી ચલાવતો હોય છે, ખબર છે આવું જેસીબીમાં એવી મેં કહું હું જેસીબીમાં ચલાવું છું, એ બી એ સપનું કે યાર આ એકવાર ચલાવીશ, તો એ પણ હતું. એ રવનીનો છે. તો આ બધું જુનાગઢની આજુબાજુ છે. અને પછી મારી પાસે કામ તો શૂટ પહેલાં શું હોય, કરો કામ. પણ હા, મને એક અફસોસ છે કે રિક્ષા હું ચાલુ શૂટ દરમિયાન શીખ્યો. હા, શૂટ દરમિયાન મતલબ શૂટ પહેલો કે બીતા હતા હું શરૂઆત લીવર ના અપાય છે. ભાઈ, અરે આખી આમ થઈને આમ આવે, કેમ કે ફિલ્મ તો તમારી અત્યારે લીવર જાય છે. અરે દ્વારકાધીશની દયા ભાઈ, ઠાકર કરે ઈ ઠીક. હા, માંગો 20 આપે 30, બધા કે અમને 3000 દઈ દીધા કે લ્યો મોજ કરો ભાઈ, મોજ કરો. તો એટલે એ ચાલુ શૂટ દરમિયાન ચાલુ શૂટ દરમિયાન શીખ્યા છે. પહેલાં ટ્રાવેલિંગ સોંગ જે મારું શરૂઆતનું સ્ટાર્ટિંગ હતું, તો એમાં હા રિક્ષા લઈને જઉં છું, ત્યાં જ આગળ જઈને બંધ પડી ગઈ, એટલે આવડે નહીં ને. અને પછી ધીમે ધીમે શીખી ગયો. એકવાર ઓકે, એક મિનિટ, એ ચાલુ જઈને બંધ પડી ગઈ, રિક્ષામાં જ તમે બંને એકલા હશો. સુહૃદે શું કીધું ત્યારે? સાચવીને મેં કહું ભાઈ હું સાચવું જ છું, મને ભગવાનને બીક લાગે છે. હા, મને ખુદ બીક લાગે છે. એકવાર તો કેવું થયું, અંકિત, શ્રુહદ, બીજા 2-3 જણ બેઠા છે પાછળ લોકેશન ઉપર, હું ડ્રાઈવ કરીને લઈ ગયો છું 3જા કે 4થા દિવસે, અને અહીંયા 2.5 ફૂટની રિગ લાગેલી છે. એ રિગ લગાડીને, હા, એ ઉદયે જાતે બનાવી, ઉદય અને એના પપ્પાએ કેમેરા રિગ જાતે બનેલી છે આ ફિલ્મમાં. આ કદાચ ક્યાંય મેન્શન નહીં થયું હોય, કેમેરા રિગ બનેલી છે જાતે. વાહ. ઉદય ગજ્જર, ફર્સ્ટ એસી. આ મહેનત સાહેબ, કે નથી તો ચલો ક્રિએટ કરો યાર, માઇનોર નથી તો ક્રિએટ કરો. કેમ કે અંકિતનું એવું હતું કે યાર રિગ શોટ નહીં આવે તો ખબર કેવી રીતે પડે ટ્રાવેલ. રિગ શોટ એ સિનેમાનો પાર્ટ છે, જોઈએ જ મારે. તો એટલું પ્રી હતું કે આ શોટ આવી રીતે અમે લઈશું, આવી રીતે, પણ રિગ જોઈએ. શુભમ કે ભાઈ રિગ તો જોશે, લાઇટ્સમાં કચાશ નહીં, કે લાઇટ્સ આટલી યુઝ કરીશું.
એ તો બધું એવી રીતે સહિયારો એફર્ટ જ છે. માં જે લોકો અનસંગ હીરોઝ આ બધા છે. રીગ જાતે બનાવી અને વોક કરવી કે અહીંયા સાઈડમાં લાગી જાય, આગળ લાગી જાય. હા, તો કમિંગ ટુ ધીસ કે 2.5 ફૂટની રીગ લાગી જાય. અંકિત બેઠો, શ્રુવત બેઠો, શુભમ બેઠો છે. આવી રીતે 3-4 મિનિટ અને બહુ નાની ગલી છે. પેલો મેડિકલ વાળો સોંગ મિડ સોંગમાં લાલા પૈસા આવ્યા કરાવી દઉં બાપા ઉપાધિ કરો મને. આ જે છે તો એ બહુ નાનો રોડ હતો. ત્યાં હું ચલાવીને ગયો અને હું બીવું મૂકો અટન, પણ જે પરફેક્શન, હા ગજબ. એ કદાચ મારો પ્રોપર રિક્ષા ચલાવવાનો. અને હું તો વિચારતો હતો કે ભાઈ જો કદાચ ફિલ્મ ના ચાલી અથવા કામ ના મળ્યું તો આપણે જુનાગઢ જઈને રિક્ષા ચલાવી લઈશું. હવે રિક્ષા ચલાવી લઈશું. મેં કહું તો રિક્ષા તો બહુ ક્લિયર હતું. તો એ માણસ ચાલુ શૂટિંગમાં વિચારે. હા ચાલુ શૂટિંગમાં એ પણ ચાલુ શૂટિંગમાં મતલબ પતી ગયા ભાઈ રાત્રે આખું પ્રોસેસ થાય ને દિવસ કે હા ચલો રિક્ષા નહીં દે તો રિક્ષા તો ચલાવીશ. સાહેબ મેં ભાડા જણ્યા છે ખબર છે. એ કેમ કે એટ ધી એન્ડ હતો તો રિક્ષા વાળો ને. યસ ખબર તો હોવી જોઈએ ને મારા કેરેક્ટરની વિશે બધું જ મને. હા તો અહીંયાથી કાળવા ચોકથી ભવનાથના કેટલા થાય? કેટલા થાય? 20. રે મને કોઈ હવે છેતરી નહીં શકે જુનાગઢમાં. વિશે આખી ફિલ્મ અને કદાચ બધા જુનાગઢના બધા જેટલા રિક્ષા ચલાવે છે ને કદાચ થેન્ક યુ કહેતા હશે. દિવસના 1500 ભાવ અમારી ફિલ્મથી ત્યાં, નકર નતા મળતા 1500. હા તો તળેટીમાં ફર્યા છો આમ મન મૂકીને? ના, અંદર બહુ ઓછા ગયા છીએ. હા, ભવનાથ ને એ બધે ફર્યા છે, પણ અંદર લાલધોરીમાં અમે ઘણી વાર ગયા. લાલધોરીમાં એ નેશનલ જે ફિલ્મનો શોટ છે ગિરનારામ મોઢું દેખાય છે. જી હા, ત્યાં અમે ઘણા બધા પ્રોપર તમને મોઢું દેખાશે. આ નાક છે, તમે પોઈન્ટ કરી શકશો એ સ્ક્રીનશોટ. અરે મહાદેવ. અને જે અલૌકિક જગ્યા ભાઈ જુનાગઢ, ગજબ. આ ફિલ્મ જુનાગઢમાં ના હોય તો કદાચ મને કેરેક્ટર બનાવવામાં વાર લાગે થોડી. અઠવાડિયું 10 દિવસ કાફી ના રહે ત્યાં. કેમ કે જુનાગઢ આખું સૌરાષ્ટ્ર એટલું વેલકમિંગ છે. તમારે પરમિશન ના લેવી પડે. મારે હું નથી ઓળખતો પ્રદીપભાઈને, નથી ઓળખતો. પ્રદીપભાઈ બીજા ભાઈ સાથે બેઠા છે, 2 જણની કંઈક વાત ચાલુ છે ને મારે કન્વર્ઝેશનમાં ઇન થવું હોય ને તો મોટી વસ્તુ નથી સૌરાષ્ટ્રમાં. હા, એ અને બીજી બધી પોલાઇટલી બહુ મસ્ત વાતોમાં ઇન થઈ જાઓ. હા, એટલે આપણા સમુદ્રાંતિકેમાં એક લાઈન છે કે વાડી હોય છે અને દરવાજો પણ કેવો લાકડાનો ખાલી આડસ મૂકી હોય કે હું અંદર આવું તો કે આજ સુધી બાપા કોઈએ પૂછ્યું નહીં, આવતો રહે વાલા, આવતો રહે. તો આ મને ફીલ થયું, એમ મેં ફીલ કર્યું કે ખરેખર એ છે સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્ર છે વેલકમિંગ સાહેબ. ત્યારે જ લખાતું હોય ને કોક દી કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. હા, તો હા જુનાગઢને વધારે શ્રેય જાય છે. એટલું વેલકમિંગ, એટલું પાવન જગ્યા. કારણ મેન ક્યારેક એવું થતું હોય છે એઝ એન એક્ટર, હા, જ્યારે તમને કોઈ લીડ કેરેક્ટર મળતું હોય છે તો અમુક કલાકારને એક ડર રહેતો હોય છે ખરા કે ભાઈ આખી ફિલ્મને આખા સબ્જેક્ટને હું લીડ તરીકે ખભા ઉપર લઈને ચાલું છું તો હું 100% આપી શકીશ કે નહીં? આવો થોડોક પણ ડર હતો ખરા? મને એ ડરને તો 100% આપી શકીશ કે નહીં. મને એ હતો કે યાર આ 100% તો આપવાનું જ છું. જી, એક વાત છે જ. હા, પણ મને એ ડર હતો કે યાર હું કરીશ તો ખરી ને બરાબર. કેમ કે કેટલા આ લોકો કેવી રીતે ફિલ્મ બનાવે છે. હું રોવા જેવો થઈ ગયો હતો. મતલબ કે યાર હું કરીશ તો શકીશ ને. આ લોકો ફ્લોર ઉપર જોઉં તો ટેમ્પોમાં લાઇટ આવી અમદાવાદથી, આટલું બધું કરે છે. ટ્રાયપોડ અહીંથી આ ફિલ્મ કયા સર્કમસ્ટાન્સીસમાં શૂટ થઈ રહી છે ખબર છે. યાર હું કરી તો શકીશ ને. ફ્લોર ઉપર છે બધું દેખાય છે. પણ ફર્સ્ટ શોટ આપ્યો એના પછી કોઈ ક્વેશ્ચન મારી જાતને મેં નથી કર્યો. કરી જ શકીશ. અને આ બસમાં અમે જે દિવસે જુનાગઢ પહોંચ્યા ત્યારે થયું હતું. મેં 1-2 જગ્યાએ કીધેલું પણ છે. મારી જ સાથે મનોમંથન ચાલતું કે યાર આટલા વર્ષે મળ્યું છે, હું આને લાઇટલી ના લઈ લઉં. ત્યાર તો નથી ખબર કે બહુ ગજબ કરી નાખશું, બહુ ગજબ ફિલ્મ થઈ જશે. જે પણ છે લાઇટલી ના લઉં યાર. અને ઉતર્યો ને સામે જોયું ને કૃષ્ણા ઓટોમોબાઈલ્સ. મેં કહું હવે આવશે મજા. સિગ્નલ સાઇન, હા, ગ્રીન સિગ્નલ. ગ્રીન સિગ્નલ. અને હું આવી સાઇન તો મને નેચર આપી જ દે છે બહુ પહેલેથી. એટલે હું બિલીવ કરું છું આ બધી વસ્તુમાં. પછી હવે આ સાઇન મને ઉપરથી જ મળી ગઈ પછી તો કોનો ડર.
પછી કાં તો ડર ખુદનો જ હોવો જોઈએ કે ભાઈ તું ના બગાડતો, એ તારી જોડે છે, મેં કચાશ ના કરતા. કેમ કે એટ ધી એન્ડ બધું જ આપેલું જ છે તમને. કોકે મેં આજ સુધી જે રાઇટરને વાંચ્યા, જે ડિરેક્ટરની ફિલ્મ જોઈ, જે એક્ટર્સ મારા ફેવરેટ રહ્યા છે, યા જે એક્ટર્સ મને નથી પણ ગમતા પણ થોડાક જોયા હશે, એ બધાનો પણ આમાં બહુ મોટો હાથ છે. કારણ કે મારા તમારી craft ફર્સ્ટ ફિલ્મ પાછળ. હતી. હા, ડર તો એટલે જ ડર લાગતો હતો કે યાર પહેલું જે ફિલ્મ, બધા એમ કહેતા કે ફિલ્મ ને થિયેટર મીડિયમ અલગ છે. 70 મીડિયમ હા છે, અલગ મીડિયમ છે, પણ એ હાવી નહીં થવા દેવાનું ને. એક્ટિંગ જ કરવાની છે ને. ઓકે, એક થિયેટર છે હા અને આ ફિલ્મ છે. હા. તમે બંનેને કઈ દ્રષ્ટિથી જુઓ છો? કામ આમ તો મતલબ કામ વાઇઝ યસ. થિયેટરમાં જે તો આવું તો ઘણા બધા લોકો કદાચ બોલ્યા છે, મહાન એક્ટર્સ બી બોલ્યા છે. થિયેટરમાં લાસ્ટ સુધી તો એ અવાજનો થ્રો પણ હોવો જોઈએ. અને થિયેટર ટફ એટલા માટે છે કેમ કે મારે રડવું છે પણ અમુક વાર દબાઈ જાઉં, પણ એ દબાયેલું પણ જે 501 લોકો બેઠા છે છેલ્લી સીટમાં, એ લોકો સુધી પહોંચવું તો જોઈએ વોઇસ યા જેસ્ચરથી. સિનેમામાં અહીંયા ફિટ કરી દો, અહીંયા જ, તો મારી ઓડિયન્સ જ અહીંયા આવી ગઈ, તો મારે એટલા એફર્ટ નથી નાખવાના. આ હું એ શીખ્યો sense આ તમને ફિલ્મમાં. થોડું હા, એ કદાચ શીખ્યો હું. અને એ કોન્શિયસલી આવી ગઈ કદાચ. એ મેં મારી જાતને કીધું ને કે એ ક્લોઝ છે, હો આંખ હલાવજે. બધા મને એમ કીધું કે આંખથી એક્ટિંગ ગજબ કરી. મને નહીં આવડતી આંખથી એક્ટિંગ થાય કેવી રીતે, મને નથી આવડતી. કરણ માટે તો લાલો શું હતું? એક કેરેક્ટર જ હતું, મતલબ કેરેક્ટર જ હતું. પણ મારા માટે એક એવી રીતે પણ કેરેક્ટરના અમુક હોય પાર્ટ, બહુ ભોળું વ્યક્તિ હતું. આ મેં બહુ જીદથી ભોળું રાખ્યું હતું. કેમ કે જ્યારે અમે સ્ક્રિપ્ટિંગ લખતા હતા, જ્યારે તુલસી લાલાને એમ કહે છે કે આનુંય નહીં સાંભળે એના પેટ ઉપર હાથ મૂકીને, પછી એ લોકો જુનાગઢ ભાગે છે, ત્યારે બહુ બધી વાત થઈ કે લાલો શું વિચારતો હશે. તો કે લાલા નહીં ગમ્યું હોય, આ નહીં થયું હોય, યાર એને ભગવાન મળે છે, કઈ રીતે ના ગમ્યું હોય. તો મેં કીધું લાલો મને લાગે છે ઇનોસેન્ટ છે. તો કે ભોળાના ના, ભગવાન. હા, કે ઇનોસેન્ટ નથી, બસ આ જ લાઈન હતી. તો કે યાર ઇનોસેન્ટ નહીં, મને નથી લાગતું. મેં કહું ઓકે. અને મારો આર્ગ્યુમેન્ટમાં નથી પડવાનું, હું પડતો જ નથી. મતલબ હું આઈલ શો યુ, ટેક વખતે જોઈ લઈશું. અને જે સોંગમાં પણ ભગવાન એમ કહે છે કે અહીંયા ઊભા રહ્યો ને એક ફોટો પાડવો છે, અને ત્યારે જે એને માથા એ તો કટ કર્યું છે પણ માથે બાંધવાની આખી પ્રોસેસ છે ને, એ સાહેબ ગજબ રીતે બંધાઈ ગયું. મેં લાઈફમાં પહેલી વાર એવી રીતે માથે બાંધ્યું હતું. એટલે પ્રેક્ટિસ કરી હશે તમે? ના, બંધાઈ ગયું, કહું તો છું, ઓન ફ્લોર. હા, પણ એ સોંગ લાંબુ જતું હતું એટલે એ કટ થયું. ડાયરેક્ટ ફોટો પોઝ આપીને ઊભો છે ને, ત્યારે જે સ્માઇલ હતી ને, એ ઇનોસેન્સ ફ્લોર ઉપર અંકિતે, વિક્કીએ બધાએ પહેલી વાર જોઈ કે યાર આ ગજબ ઇનોસેન્સ. મેં કહું હા, હું આની વાત કરતો હતો. હાશ, આઈ પ્રૂવડ માય પોઈન્ટ. કેમ કે અંતે ભગવાન મળે છે તો ભોળાનાથ ભગવાન હોય, સિમ્પલ, તમે જેમ કીધું એમ. અને એ જ હતું મારા માટે. કેમ કે એ કેરેક્ટરને એટલી તો એના મનમાં કઈ એવી ખોટ તો હતી જ નહીં. એ તો એક પરિસ્થિતિને આધીન એક રસ્તા ઉપર જાય છે ને. હા, જાણી જોઈને તેને કંઈ કર્યું જ Exactly. નથી. માણસ તો ખરાબ હોતો. હા, સિચ્યુએશન્સ બહુ બધું એવી વસ્તુઓ નાની નાની છે. જેમ કે અમે પેલી ચેઝિંગ સિક્વન્સ છે જેને મૂલચંદ એનું નામ છે કેરેક્ટરનું, જે નંદીશે કર્યું છે. એની પાછળ જે એની રિક્ષામાં બેસે છે, ભાઈ હા બરાબર, ખોખાના ખોખા ફેરવ્યા પેટી, ત્યારે એનો ઓકે આમાં પૈસા છે, એની પાછળ જાય છે અને હથોડી લે છે. તમને આઈડિયા હોય તો. હા, હા. એ હથોડી હતી જ નહીં, એ રસ્તામાંથી મળી. સાહેબ આ બ્લેસિંગ નથી તો શું છે, મને એમ કહો. આર્ટમાં ભૂલી ગયા, અજયભાઈને કીધું કે અજયભાઈ કે યાર મેનેજ કર, ક્યાંથી હથોડી, ક્યાંથી જંગલમાં, બિલખાના જંગલમાં જ. ઓહો. 1 કિલોમીટર ચાલીને મસ્ત જતો રહું તો સિંહ જોડે ચા પીશ સવારે, આવી જગ્યા હતી. રોજ સવારે સિંહ તો સાંભળવાના જ મસ્ત, એ તો લક્ઝરી અલગ જ હતી અમારી પાસે. અને રસ્તામાંથી ખેતરો હતા, લોકો કામ આ કરતા સિંહે હોય. દરાડ મારી દીધી. અરે સાહેબ, અરે ક્યાં બાત હે. પણ રિયલી હરેક ગુજરાતીએ ને જેટલા પણ લોકોએ ફિલ્મ જોઈ છે ને, બધાએ બહુ રિલેટ કરી, મન ભરીને. ઓન ફ્લોર ઉપર ડિરેક્ટર અંકિત સખિયા અને એક્ટર કરણ જોશી, એ બંને વચ્ચે કેરેક્ટરને લઈને શું ડિસ્કશન થતું હતું? મને બહુ સવાલ પૂછતો હતો, એ કંટાળી ગયો હતો મારથી. તો એને મને ફિલ્મ પતી, હવે તો તારા સવાલ બંધ થશે ભાઈ. હું કંટાળી ગયો હતો. કેમ કે હોય યાર કંઈક થિયેટરમાં શું તરત પેલું મળી જાય તમને, ખબર પડી જાય, લાઈવ મીડિયમ જે ઓડિયન્સ બેઠી જાય. જી જી જી. હવે મારે તો અંકિત સિવાય હું કોને પૂછું યાર. તો
અંકિત ફ્લોર ઉપર બી સારું થઈ ગયું ને ચલો નેક્સ્ટ સીન, એવું અપ્રિશિએટ કરવાનો ટાઈમ જ નહોતો એવી અને અમે એ રાહ બી નહોતા જોતા, પણ કેરેક્ટર માટે કે ભાઈ આમાં આ હશે, આમાં આ હશે, આમાં આ હશે, તો એ ખુશ થતો કે યાર તમે આટલું બધું લઈને આવો છો તમારા તરફથી, ક્યાં વાત હે. તો બસ આવી જ ડિસ્કશન મને કે ભાઈ તને જે લાગે. એઝ એન એક્ટર તમને ફૂલ્લી ફ્રીડમ મળ્યું હતું? ફૂલ્લી ફ્રીડમ. તમને કહું તો છું, કપડાં, કયો શર્ટ, એ કલર જે સીવીને આવ્યો ઓરેન્જ, એમાં ડોટ્સ હતા, તો આવી ફ્રીડમ તો કોણ આપે છે? એટલે કદાચ આ ફિલ્મ જોઈને કદાચ ખબર પડશે કે એક્ટર્સને ફ્રીડમ આપો અને સારી ટીમ ભેગી થઈ જાય તો શું બની શકે છે મતલબ. અને અમને ફિલ્મ સીન પછી રાત્રે શૂટ કરવા જતાં, શૂટ પતાવીને પેકઅપ પછી જતાં ને એક સેટિસ્ફેક્શન મળતું. હા, આજે કામ કર્યું. એ અંકિતનો ને મારો ને લાલાનો, મતલબ એ જે લાલો મિડમાં હતો એને છેલ્લે કે ભાઈ હવે તો તારા સવાલ બંધ થશે. મેં કહું ભાઈ આદત છે મારી સવાલો પૂછવાની, પણ જવાબ બી ક્યારેક હું જ આપી દેતો કે ઓકે આ જ છે જવાબ એમ. હા આ જ હશે, ચાલ આ જ હશે, ઓકે હું ક્યાં તમને પૂછ્યું છે. હા આ જ હશે. હા એવું થયું હતું ખરા ફ્લોર ઉપર કે એઝ એન ડિરેક્ટર એમને તમને કાંઈક કીધું હોય અને તમે સમજવા માટે થોડુંક રેડી ના હો અને તમે કંઈક કીધું હોય અને એ સમજવા રેડી ના હોય ને એ સીન કંઈક મસ્ત નીકળ્યો હોય? એવું ના, એવું તો નથી પ્રોપર, કેમ કે કામ કરતો અંકિત મારો ફેવરેટ છે. હે બેસ્ટ કામ કરતો અંકિત બેસ્ટ એમ, અને એને કામ કરવા જોઈએ જ છે. એ મતલબ બધું ભૂલી જતા હશે ને? હા એને કામ ખરેખર જ્યારે ફ્લોર ઉપર અમે આવતા ને એ કહે ને ભાઈ આ ડન. હું પૂછતો બી નહોતો સીન છે, હું કૃષાંશભાઈને પૂછતો લાવો ને સીન શું છે, તો કે આ છે કરણભાઈ. મેં કહું ડન. અંકિત એટલો ફ્રી થઈ ગયો તો અમુક ટાઈમ ભાઈ કે કરો, એ બેઠો હોય ફ્રી. અગર કંઈક ઊંચ નીચ થાય કે આવે આ નહીં આપણે આવું જોઈએ, ડન, પતી ગયું આ ડિસ્કશન. અને રીટેક્સ ઓછા જ થયા છે આ ફિલ્મમાં. ખાલી એક વસ્તુ મારા મગજમાં હતી થ્રુ આઉટ ધ શૂટ, રોનેસ ના મરવી જોઈએ. હા, રોનેસ ઇઝ અ હીરો ઓફ ધીસ ફિલ્મ. રોનેસ મરવા જ નથી દેવાની. એક તમારું પહેલો સીન પણ બહુ મસ્ત હતો, રાત્રે જ્યારે ભગવાનને તમે છોડો છો ત્યારે લ્યો આપી દો પૈસા. તો હા એ કેટલું એકદમ એવું લાગે કે આ જ વસ્તુ હોય, તમે મારા વિસ્તારમાં આવો છો, આ જ વસ્તુ. હું જે જગ્યાએ રોજ ચા પીઉં છું, આ તો જો આપી જો તમારા લે તો. એ કેટલું બહુ રોડ. હા એ મતલબ જ્યારે લખાતું ત્યારે કોણ એવું કે આ જ બોલવાનું છે, અહીંયા જ પોઝ, અહીંયા અલ્પ વિરામ દે તો પોઝ લેશે એક્ટર, કઈ રીતે એ આવી ગયું ફ્લોર ઉપર. એ બધી વસ્તુ એવું લાગે છે ઓકે આ હું જ છું. હા કે આ જ છે, આ અહીંયાની આ રીજન. જેમ કે મેં કીધું આટલું વેલકમિંગ, તો આટલો ટાઈમ હું જુનાગઢમાં ફર્યો, એવા કેટલાય એ લોકો. હવે લાલાના પપ્પા જે બન્યા હતા અંશુલભાઈ, તો પોલીસ સ્ટેશનમાં એ લોકો શૂટ કરતા હતા અને એમને જુનાગઢ વિશે સાંભળ્યું કે મોડર્નની લસ્સી, પબ્લિક ઊભી હતી બહાર, એ કોસ્ટ્યુમ પહેરીને રેડી હતા અને બહાર બીજું સીન શૂટ ચાલતું હતું કે મોડર્નની લસ્સી બહુ ફેમસ હોય અહીંયા. તો કે હા એમને લાગ્યું કે ફ્લોર હશે કોઈ ટીમવાળા જ વ્યક્તિઓ હશે. તો અડધો કલાકથી ને એમના માટે એમનો સીન પત્યો ને બહાર ગયા, મોડર્નની લસ્સી આવી. તો કે મેં મંગાઈ નથી, ખાલી એમ કીધું કે અહીંયા જઈશું. તો કે પીવો ને, ડન. તો કે તું કયા ડિપાર્ટમેન્ટમાં? તો કે હું ક્યાં કોઈ ડિપાર્ટમેન્ટ, હું કયું ડિપાર્ટમેન્ટ, હું અહીંયાનો છું. તો એ છે જુનાગઢ, એ છે સૌરાષ્ટ્રની મહેમાનગતિ. તો એ મેં કેટલી અનુભવી હશે. તો કદાચ આ જ કે અને પપ્પા લોકોને જોયા હોય, આમને જોયા કે ભાઈ હા ચલો આપણા મિત્રોને જોયા હોય. કેમ કે અત્યાર સુધી તો મોસ્ટલી એવો જ મોકો આવ્યો છે કે ખીચામાં હાથ મિત્રોના જ ગયા છે અત્યાર સુધી. તો હવે મારી પાસે છે તો એ લોકોને, તો એ લોકો મારે પહેલાં એમ જેવો નવરો પડું હું પુલ રમવા ભાગી જઈએ અમે હવે કે ચલો. હા મતલબ પહેલાં રમતા જ હતા કે ચલો પુલ રમીએ. જેવું એક આમ વહેલા ફ્રી થઈ જાય 10-11 વાગે તો પુલ રમવાનું મિત્રો સાથે કે ચલો. ચા પીવાની જે જગ્યાએ પીતા હતા છુપાઈને. શિવરંજની કેટલા લોકો એક જગ્યાએ જોઈને આવે કે તમે એટલા સર મસ્ત. પણ એ જગ્યાએ જવાનું તો ખરી, જીદથી જવાનું, ભલે ભાગવું પડે પણ જવાનું આવીશ તો ખરા, પૂરો મેદાનમાં તો આવશે. હા 100%. અને જવાનું મજા આવે ને. આ જ વસ્તુઓ તો છે જે પહેલાંની વસ્તુ. મતલબ આવી જ જગ્યાઓ ફિલ્મમાં આવા તો કેરેક્ટર હોય છે યાર. મતલબ કયો રાઇટર એનો હીરો લખતા વખતે એમ વિચારતો હશે કે આને 6 પેક્સ હશે, આનો મસલ્સ હશે 22 ઇંચના? કોણ વિચારતો હશે? 4 મિનિટથી 5 મિનિટ બોડી જોઈને કંટાળી જશે, પછી આવે છે એક્ટિંગ. અને હું જીદથી, મતલબ મારે જીદ હતી. અમુક મારા ફેવરેટ એક્ટર્સ પણ એવા રહ્યા છે.
અલ પચીનોને મેં ક્યારેય સિક્સ પેક્સમાં નથી જોયો. અમિતાભ બચ્ચન સાહેબ હા નથી જોયા. કમલ હસન, હા વિક્રમ છે, ચિયાન વિક્રમ, કે એ બધું જ કામ કરે છે. પણ એ કદાચ ત્યારે ઇનિશિયલ લેવલે નહોતા કરતા. હવે કદાચ મારી પાસે એવી લક્ઝરી મળશે કે હું બોડી ઉપર કામ કરી શકું તો કરીશ. પણ એક જીદ હતી કે ફર્સ્ટ ફિલ્મ તો હું કરીશ આ જ નોર્મલ લુકમાં જ, જેવું છું. જેવો છું. હા, કોઈ પેલું નહીં. હું અત્યારે બી નથી વિચારતો કે આ ઇવેન્ટમાં જો આ છે, આ કમ્ફર્ટેબલ છું હું પહેરવાનો તો હું કરીશ. હું નથી ફોટોસ કેમેરા માટે હું જીવતો જ નથી. હું મારા માટે જીવું. જ્યાં બતાવવાનું છે કે હું ભાઈ ત્યાં આપોઆપ ખબર પડી. ક્યાં બાત હે, થેન્ક યુ. હા બસ, પછી મારે શું બોલવાનું. તમારે એ જ રીતના જોવું હોય તો પછી જોઈ લેજો આરામથી એમ. હા છું એ દેખાડું. હા ભાઈ, કે હું આજુ મતલબ મેટર નથી કરતું યાર. અત્યારે હું કદાચ ફિલ્મ પ્રમોટ કરું છું, સમજો, હું ફિલ્મ માટે દોડાદોડી કરું છું. મારી પર્સનલ ઓળખાણ બનાવવા નથી કરતો, કેમ કે મને ખબર છે હું શું છું. જી. અત્યારે પણ નવી ઓળખાણ બની જાય તો એ કામના કારણે બની જાય, ફિલ્મના કારણે બની જાય. તો મારા માટે હંમેશા મારું કામ મારા કરતાં પહેલાં જ આવશે. ઘણીવાર લોકોની અંદર પણ એવું થતું હોય છે એ પછી કંઈક એ લોકો માટે અલગ રીતના જીવવા મળે છે. તો એટલે પોતાનું તો એ ખતમ થઈ ગયું સેડ અને પેલું રાત્રે એને એકલામાં મળશે સેડ એટલે કન્ફ્યુઝ ટોટલ કન્ફ્યુઝ. એટલે જ એકલા મોમેન્ટ, આવી જગ્યાઓ જે શિવરનની કેમ ઇમ્પોર્ટન્ટ છે. લોકલ લોકો સાથે આપણું કામ છે જોડાવવું. મેં તમને હમણાં બહાર જ કીધું, ખબર છે, અમદાવાદમાં ગુજરાતમાં નહીં કરી શકું તો પૈસા ખર્ચીને હું મુંબઈ જઈશ યા બહાર જઈશ. લોકલ લોકો સાથે જોડાઈને જ રહીશ. એ તો યાર ત્યાંથી જ તો આવશે બધું ઇમોશન, આ રોનેસ ત્યાંથી જ તો આવશે. થોડી હું ઘેરથી લઈને આવ્યો હતો. ઓકે, તો આ તો તમને અત્યારે આ ફિલ્મ મળી છે, ચાલો. હમ. જો આ ફિલ્મ કદાચ નથી તમે આમાં, તો તમે ગુજરાતમાં જ રહીને કામ કરવાના હતા હા, કે પછી બહાર કઈ જઈને નવું એવી explore કરવાનું? સાહેબ નથી, એવી હિંમત મારા પેલી નથી કે ઘરેથી પૈસા મંગાવો 3-4 મહિના 6 મહિના હશે તો જઈશું. ને એવી પેલી રીતે બી નહીં ત્યાં જઈને કંઈ બી કરી લઈશ, કેમ કે મને ખબર હતી મારે શું કરવું. ક્લિયર હતા. ક્લિયર હતું. યસ યસ અને ગુજરાતી ફિલ્મમાં આવું કદાચ મતલબ આ નાના નાના કેરેક્ટર્સ જે અમુક થતા હોય છે એ મારે સાચે નહોતા કરવા. અને એમાં આવી એવા કેરેક્ટર્સ કદાચ મને ઓફર બી થયા હશે ને એ કેરેક્ટર્સ કરવા માટે કદાચ પેલું શું કહેવાય, મોટી વસ્તુ નથી, એવા કેરેક્ટર્સ મળી શકે છે ગુજરાતી ફિલ્મમાં. તો ત્યારે તમે એ સમયમાં તમને ના પાડવાની થતી એવા કેરેક્ટર બાબતે તો તરત ના પાડી દેતા તમે? ઓડિશન જ નહોતો મોકલાવતો. નહોતો મોકલાવતો, સોરી, પણ નહોતો મોકલાવતો. મારે આજ સુધી એક્ટર્સની પ્રોફાઇલ નથી. બોલો ને ભાઈ, પેલી પીડીએફ પડે ખબર, કરણ જોશી એક્ટર પીડીએફ, એ છે જ નહીં, છે જ નહીં. એવડી મોટી પ્રોફાઇલ છે. અરે હવે તો ટ્રેલર જ મોકલી દઈશ, કોઈ માંગશે ને તો. કાઢો મને કાઢો, આયા હોલ વાળો. ઓકે, તો આના 3-4 વેરિએશન્સ હતા. કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢે એલા કોક છે આંબળો વાળું એલા અહીં મરી જાય હોય એલા કાઢ એલા કોક તો કાઢ કોઈ હેત નહીં. હા, એના 3-4 વેરિએશન હતા. એ અંકિત અને વિક્કીએ અલગ અલગ કીધું કે આમાં આ છે. મેં કહું મારી પાસે આ છે આપું, તો કે કર ને, આની પાસે આ છે આપું. અને એ આખો સીન છે, આ આખો સીન કે સ્ટાર્ટ ટુ એન્ડ સ્ક્રિપ્ટેડ છે આ સીન. અને આ કૃષાંશભાઈએ મસ્ત સ્ટાર્ટ ટુ એન્ડ લખ્યું હતું સ્ક્રિપ્ટેડ છે. હા હા, લાઇન્સ કદાચ બદલી હશે યા મારા રીતે નાખી દીધી હશે એક બે, પણ આ સીન કૃષાંશભાઈનો ફેવરેટ. અને સ્ક્રિપ્ટમાં અચાનક જ આખી સ્ક્રિપ્ટ તો કે મેં કહું આ ક્યારે, એ પછી થાય ને રોજ સ્ક્રિપ્ટેડ, મેં કહું આ ક્યારે આવશે ને, તો કે આ કરણભાઈ મારે. અને બિંગ બચ્ચન સાહેબ ફેન તો લાવો છે મારા માટે એક નાની અમથી છોટી. શું વેરિએશન્સ એ કયા કયા હતા ભાઈ? જો એક તો આ હતું કે આવે છે પેલું જે ફિલ્મમાં જોયું એ, પછી એકદમ ફ્રીક આઉટ થઈ જાય છે, બરાબર, અને કહે છે હવે કાઢો મને કાઢો, પછી બીજી લાઈન છે આયા હલવાણો, તો એક ઇમોશન એકદમ રોતા રોતા કરે છે, એકદમ મતલબ તૂટી જ જાય છે બીજી લાઈનમાં. પણ આમાં થ્રુ આઉટ એક હેપી છે, એક હતું એંગરમાં જ હતું, ટોટલ એંગર. આવી રીતે વેરિએશન હતા 3-4. અને એક એમને એવું હતું કે અડધું તું આ પિચમાં ચાલુ કર અને પછી આ પિચમાં ચાલુ કર, એવું કે આ રીતે 2-3 ઇમોશન એવું હતું. તો બધું જ ટ્રાય થયું, બધું જ.
એ સીનમાં મને પર્સનલી મજા ક્યાં આવી કે પ્રેમિયર અમે 6 જગ્યા અલગ અલગ જગ્યાએ સ્ક્રીનિંગ કરે, પહેલું મુંબઈ, બીજું અમદાવાદ. તો આવી રીતે તો ઓડિયન્સને ક્યારેક પહેલી ફિલ્મ હતી તો જોવાની મજા આવે કે શું કરે છે. તો આ સીનમાં જ્યારે આ આવે તો ઓડિયન્સ હશે અને પછી જે ઊભો એના નેક્સ્ટ સેકન્ડે ઊભો બારીની બહાર જોવે છે ને રોવે છે, ત્યારે ઓડિયન્સ એ ઇમોશન્સ ફીલ કરતી હતી. તો એઝ એન એક્ટર મને મજા આવી. કરણને ગમ્યું ને? મન તો ગજબ એમ ગજબ, જે વિચાર્યું નહોતું એવું થઈ રહ્યું છે તો કેમ ના ગમે. ને સારા ભાઈમાં કરણનો આમ એક ફેવરિટ કલાકાર તો ધનુષ પણ છે, ધનુષ પણ છે. અને એમની ઈચ્છા તો હતી જ કે ભાઈ વાહ એમ, અને અત્યારે તમારી અને એમની બંનેની ફિલ્મ સાથે ચાલે છે. હા, તેરે ઇશ્ક મેં અને લાલો, શું આમ કેવું ફીલ થાય? કેવું ગજબ થાય ને. એ તો મતલબ મને ને કદાચ તમારા વધારે શો હશે એમ. હા ટચફૂટ રે, પણ ધનુષ છે યાર. યસ યસ યસ. પણ હા, એક મારા અમુક મિત્રો નજીકના લોકોને ખબર છે ને, તો દ્વારિકાનો નાચ સાંભળતા હોય તો સાંભળતો હતો, તો નીચે સ્ક્રોલ કરે ને તો ત્યાં ધનુષનું સોંગ હતું, તો એને સ્ક્રીનશોટ પાડીને મોકલે મને કે જો હું તારું સોંગ પ્લે કરું સજેસ્ટેડ વિડીયોમાં આવે. કોઈ એ ક્યાં બાત હે. તો એ બી મેં તો સ્ક્રીનશોટ સાચવેલો છે. સપનું મતલબ ગમતા કલાકાર આમ કયા કયા કહી શકો તમે? બચ્ચન સાહેબ ફર્સ્ટ. એક્ટિંગથી ઇન્ટ્રોડ્યુસ હું થયો, એક્ટિંગ બનવાનું જે આપ્યું મને અમિતાભ બચ્ચન સાહેબ. પછી કે મેનન, ઇરફાન ખાન સાહેબ તો છે જ, પિયુષ મિશ્રા, દીપક ડોબરિયાલ, મનોજ બાજપાઈ, રણદીપ હુડ્ડા. સાઉથ જઈએ તો આ સવાલ જ ખોટો છે યાર, લિસ્ટ છે મારી પાસે. એક કઈ રીતે હોય, બચ્ચન સાહેબ જ તે મતલબ એનાથી મોટું મારા નજરમાં અત્યાર સુધી કોઈ નહીં, કેમ કે એની પાસે મારી થોડીક ઇમોશનલ પેલી છે, એટલે એ ઘટનાઓ છે થોડીક પર્સનલ એમ કે. અને કમલ હસન, કમલ સાહેબ, રજનીકાંત, કેમ નહીં, એ બી તો હે. શિવાજી ગણેશન, જે તે આટલા વર્ષો મન ભરી ભરીને ફિલ્મો જોઈ છે. મન એ પણ વિકીના કારણે. ડસ્ટિન હોફમેન. તો આમ મેં અલ હોલિવૂડના પચીનો. બધા ફિલ્મો જોતા ફાધરે શીખવ્યું? હા, પપ્પા એ અમારા કોઈ ચેનલ આવતી સન ટીવી કરીને એક, હા. એ પપ્પા જોતા ને પપ્પાએ એમ કહેતા કે આ લેંગ્વેજની ખબર હોય ને મને આપણને તો બહુ મજા આવે ફિલ્મ જોવાની. તો એ ત્યાંથી, અને પપ્પા ફેન હતા ક્લિન્ટ ઈસ્ટવુડના, જે ધ ગુડ બેડ અગલી, આખા 3 ભાગ છે, અગલી ટ્રાયોલોજી. તે પપ્પા એ પછી મેકેનાઇઝ ગોલ્ડ કરીને એક ફિલ્મ છે, પછી જેમ્સ બોન્ડમાં શોન કોનેરી કરીને આવતા ત્યારે પપ્પાએ આ બધી સિનેમા મતલબ મને જોતો કર્યો, મને ને વિકીને બંનેને. મ્યુઝિક ઇવન પપ્પા મુકેશ દા, રફી સાહેબ, કિશોર કુમાર સાહેબ. તો આ બધા, કિશોર કુમાર ફેવરેટ છે મારા, મને ગમે એમ. તો ગુલામ અલી, જગજીત સિંહ પપ્પા. તો પપ્પા તમારી પાસે બધા બહુ બહુ મોટા મોટા લિસ્ટ છે ભાઈ. ના, આ પપ્પાએ સાંભળતા ને ત્યારે હું એમ કહેતો કે આ શું આવું જોવું છું, આવું શું સાંભળો. પણ ધીમે ધીમે મોટા થતા ગયા ત્યારે ખબર પડી ને કે ઓ કે એ બાત. એક્સપાન્ડેબલ્સ 3 આવ્યું ને ત્યારે હું પપ્પા સાથે જોવા ગયા હતા કે હા ચલો. પછી હવે અમુક અત્યારના એક્ટર હોય તો હું એમ કહું, જોની ડેપ મને બહુ ગમે. પપ્પાને મેં કીધું આની ફિલ્મ જુઓ હવે તમે, પપ્પા જોવે. મમ્મી અને પપ્પાને સાથે કયા પ્રીમિયરમાં તમે લઈ ગયા હતા તમારી ફિલ્મના, અને એનું શું રિએક્શન હતું આપ પર્સનલી? અમદાવાદમાં પ્રીમિયર થયું એ ગજા, પપ્પા ખુશ. મમ્મી જ ફોટો પડાવે, મારી પાસે ફોટોઝ છે. એ લકીલી જે પણ ફોટોગ્રાફરે પાડ્યા, થેન્ક યુ. મારી પાસે ફોટો છે, મમ્મી રોવે છે, મમ્મી રોવા જેવી છે, અને એક પ્રાઉડની સ્માઇલ છે યાર. આટલા વર્ષોથી એ લોકોએ યાર, એ લોકોએ આટલા વર્ષ મતલબ યાર વિશ્વાસ રાખ્યો. 30 વર્ષ સુધી મેં ઘરે કંઈ નથી આપ્યું. જે તે કોમ્પિટિશન જીતીને પૈસા આવે તો એ આપ. અમને એમની માંગણી પણ નહીં કે રાખ તું, ઓહ, કે રાખ આ તારા જ, હજી બી નહીં. તો પૈસા તો ઇશ્યુ રહ્યો જ નથી. તો
આનાથી મોટું બ્લેસિંગ શું હોય? એટલે હું કહું છું ભાઈ, ભગવાનનો છોકરો છું, લકીએસ્ટ. મતલબ તમે આટલા લકી માણસને મળ્યા જ નહીં હોય, અને હું રહીશ. મતલબ મારું ઝીરો નેટવર્કિંગ છે. મારા મિત્રો મને ખખડાવતા, નેટવર્કિંગ કર, આને મળ, આને મળ. મેં કહું હું જઈને શું કરું? મારી પાસે કામ જ નથી બતાવવા માટે. શું કરું? કહો મને, કઈ રીતે કામ આપશે એ લોકો? હું એક્ટર છું સાહેબ, મને કામ આપો. નહીં થાય યાર મારથી, નથી, એ નહીં થઈ રહ્યું, એ કરી નહીં શકું હું. એટલે એ સમય એવો હતો ખરા કે થોડુંક કન્ફ્યુઝ હતા કે યાર શું થશે શું નહીં? કન્ફ્યુઝ એટલે આ ફિલ્મ પછી મેં એક ફિલ્મ કરી છે ખાલી હું કપડાં લઈ શકું એના માટે. લાલો ફિલ્મ રિલીઝ નથી થઈ, અબાઉટ ટુ રિલીઝ હતી. એના મહિના પહેલાં મેં કહું ફિલ્મ રિલીઝ થાય છે તો કપડાં લેવા માટે મેં ફિલ્મ કરી છે. અને અત્યારે ઝારામાં હું વિધાઉટ ચેકિંગ અ ટેગ હમણાં શોપિંગ કરી હતી સુરતમાં જ. 3 મહિનામાં આટલો ડિફરન્સ છે? કોઈ લકી આવું વ્યક્તિ તમારી સામે નહીં હોય? છે. હા, હું જ. ઓકે. અને કરોડો લોકોના આશીર્વાદ તમારી સાથે જોડાયેલા છે ભાઈ. 100%. લોકો ઓવારના લઈને 500ની નોટ પકડાવીને જતા રહે છે. એ દિવસે અર્જુનભાઈ રાત્રે 2:30 વાગે અબ્રામા પાસે, ભાઈ આ બધા મેં આ ટ્રાફિક એટલા વાગે નથી જોયા. લવારીનો તમે શો કરીને સીધા આવ્યા 2:30 વાગે રાત્રે. ત્યાં ટ્રાફિક કેવું જામ થઈ? હા, 2:30 વાગે. એ પેલા પ્રેમ કાકા માટે તો ખ્યાલ છે એક આપણે લોટરી ખુલ્લી કોઈ એવું થઈ ગયું હતું. જમવા બેઠા હતા આપણે. યસ મને એ યાદ કાકા છે. કે હજી હું જોઈને આવ્યો છું, આ ટિકિટ મારી પાસે છે કે, અને તમે મળી ગયા. એક ભાઈ ખબર છે બીજા એરિયામાંથી એમના ઘૂઘરાની શોપ ઘૂઘરા. છે તો કે ઊભા જ રહો, હું મંગાવું ઘૂઘરા. એ વરાછા કાપોદ્રા પાસે હા, ઘૂઘરા. એ કેટલું અંતર છે મને તો આઈડિયા નથી, પણ આખું છે. તમે લોકોએ જ કીધું કે ભાઈ દૂર છે. તો આ બ્લેસિંગ્સ મતલબ આ આશીર્વાદ ભાઈ. મતલબ આટલા પારકા લોકો, મતલબ પારકી સ્ત્રી પોતાના દીકરાને જેમ મને આમ કરીને 500 રૂપિયા આપી દે. ક્રેઝી ને. અત્યારે તમારો આ જ બધો માહોલ ચાલે છે બરાબર. બીજા એવા 2 થી 3 કિસ્સા તમે કહી શકો કે કેવી કેવી મુમેન્ટ બની રહી છે બીજી બધી? યાદ જ નથી રહેતું, કેમ કે રોજ કંઈકનું કંઈક ઘટે છે. એટલે મારા માટે બહુ મસ્ત કોંગ્રેચ્યુલેશન્સ. એ પણ એટલું જ મેટર કરે છે. અને આવી ગજબ ઘટના મુંબઈ અને ભાવનગર. આપણે ધાબુ ખૂંદીને ક્યાંથી અમરેલી. ઓકે. અમરેલી શ્રુહદ ઊભો છે સીડીના એન્ડ પર, હું ઊભો છું સીડીના સ્ટાર્ટમાં. વચ્ચે છે પબ્લિક જ પબ્લિક. અને એટલો કદાચ આ પાઇપ આ જે છે ને માઇક તમારું જેટલું લાંબુ છે ને, કદાચ એટલી મોટી સીડી હશે અને પબ્લિક. પાછા ગયા અમે, ધાબે ચડ્યા, બીજી બિલ્ડિંગમાંથી કૂદી નીકળ્યા ને એક ભાઈ પ્રોપર આમ ફોટો મેં કહું હા લઈ લો. એ ભાઈ પડ્યો અને અમે એને ઊભા કર્યા. ભાઈ શાંતિથી ફોટો ક્યાં ના પાડી, લઈ લો યાર. આટલું કેમ? મને એમ થાય કે યાર આટલું બીક લાગી ગઈ યાર, વ્યક્તિ પડી ગયો. પછી બીજી બિલ્ડિંગમાંથી એને બધું ઊભો કર્યો, ફોટો આમ તેમ. બીજી બિલ્ડિંગમાં નીચે ઉતર્યા અને રોડ ઉપર ગાડીમાં બેઠા ને પબ્લિક બાઇક લઈને પાછળ. અમરેલી. મુંબઈમાં હોટેલ સુધી આવી ગયા હતા. હું બાલ્કનીમાં નીકળું, જેવા રૂમ પર પહોંચ્યા ને, એક આંટી અને એમના છોકરી હતા. હું આમ નહીં મેં કહું હશે તો એ જોતા જ હતા. અને અહીંયાથી આમ દેખાય, આંખ આપણે આમ જોતા ને આમ દેખાય, એ કે જોવે જ છે આમ. હું સીધો અજયભાઈ પેલા 2 જણ મેં કહું ચલો ફોટો આપીએ આમ તેમ. આયા જ છે હોટેલ સુધી. તો આ અનએક્સપેક્ટેડ. મતલબ મુંબઈમાં જો એક વસ્તુ તો છે, એઝ એન એક્ટર આપણે ફોટો આપવો જોઈએ. હા, આપવો જ જોઈએ ને, કેમ નહીં. એના માટે જ તો મતલબ મને તો ગમે ભાઈ, કોઈ આવીને એમ કે ફોટો 5 લો. પણ અમુક વાર પછી આટલી ઇવેન્ટ હોય, મારું કેવું ખબર, અગર એક જણને બી ફોટો આપ્યો હોય ને તો 1000 લોકો છે ને પડાવો, નહીં તો કોઈ નહીં. કેમ કે યાર પેલાને એમ લાગશે, બાકીના 999 એમ લાગશે કે આમાં શું એવું સ્પેશિયલ છે. તો મતલબ કેમ એમને ખોટું લાગે ને યાર. હું આવું તો મને લાગે એ લોકોની જગ્યાએ. અને પેલા મતલબ બધાને જે પણ મળે નમીને જ મળવાનું. મારી એક ફ્રેન્ડ કહે તું પહેલાં કરતાં વધારે હમ્બલ થઈ ગયો. મેં કહું હા. તો હા કદાચ યસ. આંકડા બોલે. હા
મેન મારે એ વાત કરવી હતી કે એવો સમય હશે ને કે કરણની કોઈ વાત નહીં માની હોય, જવાબ નહીં આપ્યો હોય, એ સ્વભાવથી વાત નહીં કરી હોય, અને અત્યારે એ સ્વભાવ તમારી સામે પ્રોપર હમ્બલ આવ્યો હોય છે. એવું તો કોઈ હતું જ નહીં સાહેબ, એટલા તો ઉપર કોઈને ગણવાના જ નહીં. એવું કે હા, એવા કેમ ગણવા? કેમ કે ભાઈ હતું શું મારી પાસે ખોવા માટે, તો હું બીવું. ઓકે, અગર નથી માનતો મોજ કર ભાઈ. વેવલેન્થ મેચ નથી થતી, કામ ના કર ભાઈ, પતી ગયું, નીકળો. હા, એમાં સિનિયર મારે માટે બધા ઇન જનરલ છે પહેલાં તો. અને જે એમ રિસ્પેક્ટનું ભૂખ્યું હોય ને કે ભાઈ મને ઇજ્જત આપો, એને તો આપવાની જ નહીં. ગાંઠવાનો મને મજા આવે, વિકૃત આનંદ મળે ખરેખર લોકોને આમ આવું કરાવવામાં. આ બધા જોડે આવું વર્તે છે ને હું એની જોડે આવું, મજા આવે. હા હા, કેમ નહીં, મેં જોયા હોય એ લોકો નોર્મલ વ્યક્તિઓ સાથે કેવું વાત કરતા હોય. અને ખબર સાચી નહીં, વાત હા છે. મેં જોયા હોય આપણે સાહેબ. જોયું છે. હું છેક નીચેથી આવ્યો છું, બધાને બહુ સારી રીતે ઓળખું છું, પણ મને લોકો હવે ઓળખતા થયા. વાહ, તો આઈ નો હાઉ ટુ ડીલ. મારી વાત નોર્મલ વ્યક્તિનું પહેલાં ઊભો રહીશ હું મોટા માણસ જઈને દંડવત નહીં કરું, પણ નોર્મલ વ્યક્તિ મને એમ કહેશે ને તો હું સ્માઇલ સાથે એનું અપ્રિશિએશન લઈશ પ્રોપર. બધા ઇન જનરલ જ છે સાહેબ. તમે અગર મને એવું ફીલ થયું કે વાહ યાર થેન્ક યુ, કે રિસ્પેક્ટ એક વ્યવહાર જ છે, તમે આપશો મળશે, એ આપશે એમને મળશે, સિમ્પલ. પણ હું તમારા સ્ટેટસને કેમ આપું રિસ્પેક્ટ? તમારા બેંક બેલેન્સ તમે બતાવીને અહીંયા કપાળે ચોંટાડીને ફરો તો હું આપું રિસ્પેક્ટ. કરણનો જે આ પોઝિટિવ એટીટ્યુડ છે જે અમે અત્યારે જોઈ રહ્યા છીએ, હા હા, એ કેટલું કામ લાગ્યું એક કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે? આ જ કામ લાગે ને. કેમ કે મેં તમને કીધું કે આ સીન તો હું કઈ રીતે કરીશ, પણ એ પોઝિટિવ એટીટ્યુડ જ એ સીન પરફોર્મ થઈને આવી પણ જાય. આ તો સીન આટલી ઇઝીલી નીકળી ગયો, ખબર બી ના પડી. એક જુસ્સો હોય ને, મેં તમને કીધું પહેલાંથી ખબર હતી કે યાર મને એવું હતું હું કોઈ પણ જગ્યાએ જતો રહીશ ને, અગર ચલો ફિલ્મ ના ચાલીએ મેં હમણાં આપણે મજાક કર્યો એક કે આવી વાતો અમે કરતા કે જુનાગઢમાં રિક્ષા લઈને ફરીશ, ત્યાં બી હું થિયેટર ના મૂકતો, યસ 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 યસ, ત્યાં બી હું ના મૂકતો. તો આ એક પોઝિટિવ એટીટ્યૂડ કેટલો કામ આવે કે નથી યાર. એક્સપેરિમેન્ટલ થિયેટર એક ભૂખ છે, એક ઓબ્સેશન છે. દીવાનગી ઇઝ રાઇટ વર્ડ મે બી, કે તમને નથી પૈસા મળી રહ્યા, જી જી, ચા પાર્લેજી ખાઓ છો, પિઝા અફોર્ડ નથી કરી શકતા, જુગાડ કરીને બધું જુગાડ કરીને સેટ લાવો છો, પાછળ સ્ટુપિડ સાબિત થાવ છો. આ તો જોતો ખરી ટણીવાળો એવું ભાઈ યાર. તો વિચાર કરો ને પોઝિટિવ એટીટ્યુડ કે યાર આ લોકો ઓળખતા નથી ભાઈને, પોતાને તો એમ કહેવું પડે ને કે આ લોકો હજી ઓળખતા જ નથી એમ. હા, 100% હા, ભાઈ. તો એ પોઝિટિવ એટીટ્યુડ જ ટકાવી રાખે. અને થિયેટરે આપ્યું ટકતા સસ્ટેન. મારા સર ચિરાગ મોદી, વાહ, એમને કાયદેસર એક એ બહુ સખત સારું, ચલો ના કે મારે સારું સાંભળવું જ નથી, મારે સાચું સાંભળવું છે કહો. અને એવા સર મને મળે. મને જે માણસોને હું ગુરુ માનું છું બધા જ એવા લોકો મળ્યા મને. સૌમ્ય જોશી, વાહ, એમની સાથે હું લકી કહેવાઉં કે એમની સાથે પાડાની પોળ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળમાં નાનકડો પાર્ટ હતો હું. એમનું ડેડિકેશન આટલું, મતલબ એમની પાસે શું નથી, પણ જે ડેડિકેટેડલી દરેક શો પહેલાં એક વસ્તુ ચેક કરે. સાઉન્ડ ચેકમાં એ બેસે, આનો મિડ વધારે, આનો બેઝ ઓછો કર, લેપલ આપે મોટા હોલમાં. તો સાહેબ ગજબ. એક નાની વસ્તુ ઉપર કામ, એમનું ડેડિકેશન એમનાથી લીધું, ડિસિપ્લિન ચિરાગ સરમાંથી લીધી. તમને ખ્યાલ છે ને સંજીવ કુમાર સુરતના છે? હા સંજીવ હા કુમાર. હા હા અને તમે અત્યારે સુરતમાં છો ને ઉર્ફે આલો માટે તમને સંજીવ કુમાર એ એવોર્ડ આ મળ્યો તમને હતો. કોણે કીધું? મુંબઈમાં ભવાઈ કોમ્પિટિશનમાં મળ્યો હતો. યસ ભાઈ, સોર્સિસ ગજબ છે. હા, મળ્યો હતો. અને મજા આવી હતી, કેવી મુવમેન્ટ હતી બ્રો. ગજબ. એમાં શું થયું, જે બી કોમ્પિટિશનમાં અમે જતા ને, અમારું નાટક મળતું. મને નિલેશ પરમાર કરીને જી જી, actor એમને છે. બેસ્ટ એક્ટરનો હા, મળ્યો મારો હતો. સિનિયર છે. જી. હા, તો HKમાં સાથે હતા. તો બધાને એવોર્ડ આપ્યા, નાટકને મળ્યો, આમ તેમ. ફર્સ્ટ બેસ્ટ એક્ટર કોઈ ઓલું લઈ ગયું ને મને આમ થયું મેં બધા કોમ્પિટિશનમાં મને મળે, આમાં ના મળ્યો. મેં કહું યાર કંઈક પરફોર્મન્સમાં લોચો થઈ ગયો હશે જે મારથી Doubt મિસ્ટેક. ચાલુ? ખબર, હા, ડાઉટ ત્યાં જ ચાલુ. ચલો આપણે એવું ના કે એવોર્ડ લેવા માટે નાટક ના કરતા હોય, પણ બધી જ જગ્યાએ થઈ રહ્યું છે, આ જગ્યાએ કેમ નહીં? મેં શું પાપ કર્યું? મેં શું પાપ કરી દીધું? અને પછી એ લોકોએ અનાઉન્સ કર્યું કે આ એવોર્ડ એવી રીતે કે જે મતલબ પ્રિસ્ટિજિયસ એવોર્ડ, કે નોટ 1, 2, 3, સંજીવ કુમાર નામમાં જ સંજીવ કુમાર પુરસ્કાર, મોટું નામ. હા,
કરણ જોશી. મેં કહું હા ચલો સ્ટેજ પર. હા યાર ક્યાં હતું આ હતું મેં કહું, આ હતું. અને એ પહેલી વાર મેં આટલી રકમ મને 11,000 મળ્યા. અને ધર્મેન્દ્ર સરે મારું નામ અનાઉન્સ કર્યું સ્ટેજ ઉપર. અને એમને બહુ મસ્ત વાત કરી બધા, મતલબ ત્યાં અમુક એ MLS ને એ પણ હાજર હતા. મુંબઈમાં છે થિયેટરનું કલ્ચર, લોકો સપોર્ટ કરે છે, જી ભાઈ જી આવે છે પોલિટિશિયન્સ જોવા, બરાબર, એટલે ત્યાંનું થિયેટર જીવતું છે. તો કે ધર્મેન્દ્ર સરે એમ કીધું કે આ ઇન્સિસ્ટ બધાને કે બધા છોકરા સાથે આપણે ફોટો લઈએ. હા, અને અમે ફોટો લીધો ને તો મતલબ અમે ફોટો લેવા પોઝિશન, અને હું સાઈડમાં ઊભો હતો, મતલબ બધા ઊભા થતા હોય તો આમ જોતો તો હું ક્યાં ઊભો રહું. બધા સેટ થયા, બધા ઊભા થઈને એક હાથમાં નહીં આવ્યો, બેટા તું વચ્ચે ઊભો રહે, આ લોકો તારી આજુબાજુ ઊભો રહેશે. મેં કીધું અને કહેવાવાળા ધર્મેન્દ્ર સર. મેં ઓ કોઈ સાહેબ કરણ પ્લીઝ આ ફોટો તમે મોકલજો, અમે શો કરશું. કયો આજ આ ફોટો મળી જશે. કયો ફોટો? આ ધર્મેન્દ્ર ગોહિલ હા. મારી પાસે નથી, એ નાટકના છો ને. હું આવું પણ માણસ તમે જ નહીં. જીવ્યા તમારી સાથે અત્યારે. હા. મારી પાસે કોઈ બહુ ઓછા નાટકના ફોટોસ છે. મેં શોર્ટ ફિલ્મ 1-2 કરી છે, એના પેલા નહીં હોતા જી વિડીયોઝ લિંક ક્યાંક ખબર નહીં છે જ નહીં, મારે શોધવું પડતું. કહું ને એટલે પ્રોફાઇલ નથી બનાવી. શું બતાવું કામ? કયા ડિરેક્ટરને જઈને મળું મેં કામ કર્યું? થિયેટર તો લાઈવ મીડિયમ છે, વિડીયોમાં થોડી મજા આવે, લાઈવ જોવો. કેમ કે આજે પણ મારે કેવું બહુ બધા સવાલ હતા, પણ હું સમયના આધીન થોડો હું ચાલીશ, કેમ કે મારે તમને બહુ વહેલા પણ ફ્રી કરવાના છે. સાથે હું એમ કહું છું થોડાક બાકી રહી ગયા ને, મને આમ તેમ થાય કે કેમ ન પૂછ્યા શીટ એમ, પણ એવું નહીં કરવું. હા, બધા પૂછીશ. ઓકે, એવો પણ સમય આવ્યો હતો કારણ કે જે ઓડિટોરિયમમાં વોલેન્ટિયર તરીકે પાણીની બોટલ બધાને આપવાનો મોકો મળ્યો હતો ને ત્યાં જ સ્ટેજ ઉપર કામ કરવાનો મોકો મળ્યો. અને એ પણ કેવી મેમરી, ઓરોબોરોસ થિયેટર ફેસ્ટિવલ ચિરાગ સર એમને કર્યો હતો ને, હું બહુ નવો હતો એટલે જવું ના જવું એવું કંટાળો આવે ને કંઈ બી નવી વસ્તુ કરતા, ને બીક વધારે લાગે. જી કેમ કે લોકો મોરલ ડાઉન કરવાવાળા છે ઇન્ડસ્ટ્રીમાં. આ કદાચ તમારા મીડિયમથી જે આવનારા લોકો હોય થિયેટરમાં, તો પહેલાં તો કોઈ એજ બેરિયર નથી, બિંદાસ ગમે ત્યારે આવો, થિયેટર તમને ઊંચકી લેશે અગર થિયેટરને આપ્યું તો. તો પણ હશે આજુબાજુ લોકો કે તમે આ નહીં ને પેલું નહીં ને એવું બધું કહેશે, ના બિલીવ કરતા પ્લીઝ. તો ના જવું, લોકો હસશે. એ જ છે, અમુક લોકો ખાસ સાંભળજો. હા, અમુક લોકો હશે આવું બધું હોય તો અમુક વાર થિયેટર બીજ હતો કે યાર આ બધા તો કેટલા ટાઈમથી થિયેટર કરે છે. બસ આ કેટલા ટાઈમથી થિયેટર મારે યાદ રાખવાનું, હું તો પહેલું કરું છું ને. એ મને બહુ મોડું સમજાયું, 6-1 મહિના રહીને સમજાયું, બરાબર. તો હું પાણી આપવાનું કામ હતું મારે વોલન્ટિયર તરીકે, કે ગેટ આગળ પેલી નાની બોટલ પ્લાસ્ટિકની આવે આવડી, એ આપવાની. નાટક જોયું, ખોવાઈ ગયો. અને પછી એ નાટક ઉપર હું ઘોડિયાનો વેશ, મારી લાઈફનું પહેલું નાટક પરફોર્મ કરું છું વિધિન 3 or 4 months. અને ત્યારે એ 3 દિવસના ફેસ્ટિવલમાં કોમેડી ફેક્ટરીનું સેગમેન્ટ હતું. એક દિવસમાં 3 પરફોર્મન્સીસ થતા મનનભાઈ ને એમનું. ત્યારે પણ હું પાણી આપતો હતો ને. હમણાં હું લવારીના શોમાં સુરતમાં જ હતો. તો કેવું ગજબ, મતલબ તમને જ્યારે ખબર પડી કે ફિલ્મે 100 કરોડ પાર કરી દીધા છે, કે 100 કરોડ આજે થઈ છે, એ પહેલા ન્યૂઝ જ્યારે સાંભળ્યા કેવું લાગ્યું હતું? થવાના જ હતા ત્યારે તો એવું લાગ્યું કે હા ઓકે. કેમ કે જે રીતનું પેસ હતો, જે રીતનું પેસ પકડી હતી, એમાં હું તમને કહું, અંકિત એકવાર હું 5 કરોડ થયા, 4.98 સમથિંગ, મેં કહું કાલે 7 કરોડ બોલી ગયો. બીજા દિવસે બચ્ચન સાહેબનું પેલું 7 કરોડ થઈ ગયા બીજા દિવસે. તો પછી એવું લાગ્યું કે યાર આ થઈ જશે. અમે 2-2.5 કરોડ ઉપર ગયા ને ત્યારે તો મસ્ત ખુશ થઈ ગયા હતા કે હવે આ ટીમ ઉપર લોકો ભરોસો કરશે. ઓકે, હવે નવા ફિલ્મ મેકર્સને આવશે કે ચલો પૈસા તો પાછા આવી ગયા જેટલા નાખ્યા હતા, રિકવરી. પણ આ તો ના જ વિચાર્યું 2-5 કરોડ થાય ત્યારે કે 100 કરોડ થઈ જશે. તો પણ ધીમે ધીમે 50 કરોડ થયા, 40 કરોડ ઉપર, મતલબ 30-35 કરોડ ઉપર થયા. પછી ખબર પડી કે આ ફિલ્મ કરશે યાર. તો હા, કમિંગ ટુ દેટ 7 કરોડ થિંગ, એક પછી એના થોડાક દિવસ રહીને
કંઈક વીકડે હતો ને એનું કલેક્શન આવ્યું 2 કરોડની આસપાસ. અંકિતના ફ્રેન્ડનો અંકિત ઉપર ફોન આવ્યો, અમે ક્યાંક ઇવેન્ટ પતાવીને એક કારમાં જતા કે આ તો યાર 2 કરોડ જ થયું. 2 કરોડ ઓછા છે અને આ રિયલ ઘટના છે. તો લોકો કયા ને કઈ શું હા તો હા ભાઈ 100 કરોડ પણ કેટલું એવું આમ સાઉન્ડ કેટલું ગુડ આમ સાંભળવું ગમતું હશે. 2 કરોડ 5 બે- કરોડ હા, 2 કરોડ. 7 કરોડ રવિવારનું કલેક્શન. 7 કરોડ હા અમે હું ને હર્ષલ હા એટલા મોટા ઉપાડે મને એક ફિલ્મ જોવા લઈ ગયો. કઈ? પ્રદીપભાઈ એક ફિલ્મ છે કઈ? હું કહું તમને. હા, નામ બરાબર? કહેશો? હા, પ્લીઝ હું તમને કહું પેલા નામ હાથ ચાવડો કહેવું પડશે. ઓકે નામ, કહું. તો મને શું કે ખબર ચાલો પ્રદીપભાઈ જલ્દી એક ફિલ્મ જોવા. મેં કીધું હા પણ ઊભો તો રે બેસવા તો દે. નહીં તમે પછી કે હમણાં ટાઈમ થઈ જશે ચાલો મેં ભાઈ 2 મિનિટ તો ઊભો રહે. મેં કીધું ચાલુ. પછી મને ગમે તેમ ગાડી પર એક તો એની ગાડી એટલી સ્પીડથી ચલાવે. મેં કીધું મારી ગાડી એટલી સ્પીડથી ના ચાલે. મારે પહેલા પહોંચી ગયો. હું ઉપર પહોંચી ગયો. પછી કે પ્રદીપભાઈ સોરી આ થિયેટરમાં નહોતું જવાનું પહેલામાં જવાનું તો ટાઈમ પતી ગયો એ કે ઓકે. હવે એ દિવસે હું ત્યાં શો જોઉં છું. ત્યાં પૂછું છું કાલે આ ફિલ્મ છે તો એ જોયો ને શો કે હા કાલે આ છે. મેં કીધું, એક મિનિટ આ ઓરેન્જ કલર છે આ આટલા શો કેવી ફિલ્મ નથી કે લાલો 22 શો એક દિવસ. મેં કહું ઓ ભાઈ જો એટલે શરૂઆત ત્યારે અમારે માટે બહુ પ્રાઉડની મુમેન્ટ હતી ભાઈ. કેમ કે તમે લોકો હતા પ્રેમિયરમાં, તમે લોકોએ પણ તમારી રીતથી કામ, કેમ કે તમને ખબર હતી કઈ ઓનેસ્ટીથી. હવે અંકિત રીવા શ્રુવદને તમે મળેલા છો જી પહેલા, તો તમને ખબર છે એ લોકો વ્યક્તિત્વ કેવા છે. અંકિતને મળ્યા કે યાર અંકિત કેટલું સરળ વ્યક્તિ છે. આપણા માણસો એમ. હા કે યાર આપણું વ્યક્તિ છે આ તો, કે આપણે જે અત્યારે અમે બસ એ જ અત્યારે આ સાઈડ વાળો વ્યક્તિ પણ એ જ છે ને હું આ સાઈડ વાળો વ્યક્તિ પણ એ જ છે. કેટલા ઇમોશનલી કનેક્ટ થઈ જાય. તો એટલે કદાચ તમે વધારે ખુશ થયા. તમે જ્યારે પ્રીમિયરમાં મળ્યા ત્યારે પહેલો સવાલ તમારો આ જ હતો, જૂનાગઢથી નથી? મેં કહું ના. એ મને યાદ છે. બરાબર 100%. તો એ જ કે આટલું મેટ્રો આઇનોક્સમાં 7 શો ગુજરાતી ફિલ્મના, હિન્દી ફિલ્મના નથી હોતા મુંબઈ. અંકલ આંટી મળ્યા હતા, લાલો. મેં કહું હા મુંબઈમાં ઓળખે છે યાર. અને ત્યારે ફિલ્મે પીક પકડી હતી. 7 શો એટલે મેટ્રોમાં પીક ઓલરેડી પકડાઈ જ ગઈ હતી. તો ત્યારે અમને ખુશી થઈ. પણ એ આવ્યા હતા ત્યારે મિસરી જોવા, તો અમને મજા આવી કે યાર મુંબઈના ગુજરાતી એ ત્યાં જીવતું છે હજી, ત્યાંના લોકો છે આપણું પોતાનું. ગુજરાતમાં લાલો બધાના મોઢે અત્યારે બોલાય છે, પણ એ વાર લાગી ને ધીમે ધીમે. પણ એ ફિલ્મનું છે બરાબર છે, ગુજરાતી ફિલ્મ હજી ગ્રો બધું થઈ રહ્યું છે, ગુડ. પણ હવે પબ્લિક ગુજરાતી ઉપર, હવે પ્રોડ્યુસર્સ નવા મેકર્સ ઉપર, નવા એક્ટર્સ ઉપર કામ કરશે. અને હમણાં જ મતલબ ફાઇનાન્સર્સ અમુક હતા તો એમની વચ્ચે વાત નીકળી કે બહુ ગજબ આમ તેમ. તો મેં ખબર નહીં શું વાત ચાલતી, મેં એમ કીધું કે યાર તમે ક્યાંય થિયેટરથી કેમ દેખાય નહીં? મેં કહું સાહેબ સારા એક્ટર્સ પાસે કામ જ નથી. અને સાચી વાત છે, નથી. મારા ઘણા મિત્રો નથી કામ. હું કરીશ ને. બધા જોડે જવાનું છે યાર, એકલું થોડી જવાનું છે. ચલો. આ વાત કેમ નથી સારા એક્ટર્સ જોડે કામ. બહુ બધા લોકો નથી કરતા જે એક સ્ટેટસ ઉપર છે છતાં. મારે તો સ્ટેટસ વોટ્સએપ હોય, ઇન્સ્ટા સ્ટેટસ હોય, બાકી કોઈ સ્ટેટસ સાહેબ હું નથી માનતો. અને એ સ્ટેટસ 24 કલાક જ ટકે. ત્યાંનો ઓપિનિયન 24 કલાક માટે મેટર કરતા હોય. એ મારી લાઈફ નથી. આ મારી લાઈફ છે. હું બહુ ક્લિયર વ્યક્તિ છું સાહેબ. મને તમે નહીં નડો ને તો હું કંઈ કરીશ બી નહીં. હા એકવાર નડ્યા તો નહીં મજા આવે યાર પ્લીઝ. એટલે હું બહુ Disturb નહીં કરો. હા સર્કલ સ્મોલ છે. હું કહેતા ખખડાય, હું કોઈ જોઈશ નહીં, મને ના ગમ્યું સામે કોણ વ્યક્તિ છે તરત ક્લિયર થાય. હા વાંક હોય તો નમી જાઓ, એ બી શીખ્યો છું બિકોઝ ઓફ માય બેકગ્રાઉન્ડ. અને ટણી છે કેમ કે હું નીતિ ઉપર ચાલું છું. કોઈનું કરી લેવું, કોઈનું ખરાબ કરવું, કોઈનો ખરાબ વિચાર, બધા પોતપોતાના નસીબનું ખાય છે. જી કોઈ અનડિઝર્વિંગ નથી, એ બી હું માનું છું. અને આઈ વિશ કે હું જલ્દી અમદાવાદમાં નાટક જે ઇન્ટિમેટ સ્પેસીસમાં અમે કરતા હતા એ કરું. કોવિડના કારણે અમારી સ્પેસ ઓરોબોરોસ બંધ થઈ ગઈ છે. આઈ વિશ કે ફરી કંઈક હું કરી શકું કે ફરી એવી સ્પેસ એક ચાલુ થાય. અને બધા જ આવી રીતે થાય. તમે ચાલુ જ રાખશો. નહીં કર્યું તો મેં લાસ્ટ નાટક ઘણો ટાઈમ થયો કર્યું જ નથી.
કેમ કે એ જ કંટાળો. પાર્ટી કર્યું હતું એમાં 8 એક્ટર્સ, મહેશ એલકુંચવાર સાહેબનું, અને ત્યારે અમને ખબર બી નથી કે પરમિશન લેવી પડે. એક શો થયો છે એનો, બીજો કરવો તો મારે. એમાં વધારે પડતા પ્રોફેશનલ લોકો અમુક હતા, અને હું કેમ ટાઈમ મેનેજ કરું? 1-2 વાર પૂછ્યું, યાર હું મને મેનેજ માંડ કરું છું, હું તમારો ટાઈમ કેમ મેનેજ કરું? એ ના કર્યું મેં નાટક. તો હવે હું નાટક શોધીશ, યા તો લખાશે તો લખીશ. એ કળા ભગવાને થોડી ઘણી તો આપી છે અડપ્ટેશનની, લખવાની, તો એ કરીશું કંઈક. કેમ કે સાહેબ બહુ બધા એક્ટર્સ છે જે લોકોને નથી ઓળખતા લોકો. અને કદાચ હું છું આજે, હું પહેલાં હતું તો 120 જણની કેપેસિટીવાળું સ્પેસ હતું ઓરોબોરોસ. એમાં અમે એક શો કરી રહ્યા છે, એમાં 150 જણ બેઠા છે, ખીચાઈને 120 કમ્ફર્ટેબલી બેસી શકે, આમ એકદમ ચીપકીને બેઠા છે, પલોઠીવાળી નીચે બેઠા છે. આ સ્ટેજ અહીંયા હું એક્ટ કરું છું, આ પત્યું, ઓડિયન્સ છે સીધી. અને પછી અમે જ મિત્રોએ બનાવેલું નાટક, એમાં 8 જણની ઓડિયન્સ, 3 દિવસમાં આટલો ખેલ. કેમ? તો કે પબ્લિક નથી ઓળખતી. ગુડ, હવે ઓળખે છે, તો હવે થિયેટર કરશું. અને બહુ બધા સારા એક્ટર્સ છે, એ બધા પ્રોપર થશે, અને બધાને યાર કામ મળવું જ જોઈએ. અને જે લોકો ડિઝર્વિંગ હશે, આજ નહીં તો કાલ, હું કરું કે ના કરું, જી જી જી, હું એટલો મહાન તો નથી કે મારા નાટકોમાં બધા ના બહુ આખી દુનિયામાં હું તો ચલો અમુક વર્ષો પછી નહીં હોઉં, કાલની શું ખબર છે? મારા કરતાં પહેલાં કરોડો લોકો એક્ટિંગ કરીને જતા રહ્યા, મારા પછી કરોડો લોકો એક્ટિંગ કરવા આવશે. સિમ્પલ, એવું કંઈ છે નહીં. આ તો જે લોકો મતલબ કરી રહ્યા છે, પણ હા, એક થિયેટર સાથે કનેક્ટ થઈશ ને તો મને ખબર છે કયા ડેડિકેશન, પોટેન્શિયલ કોણ મેચ કરી શકશે, કોણ એ શો પછી બેકસ્ટેજ જાતે જ કરશે કે મારે કહેવું નહીં પડે. અને એક્સપેરિમેન્ટલ નાટકમાં હું કહું છું નથી પૈસા. આ પાર્ટી મેં નાટક કર્યું, કદાચ એનું રીઝન હોય નેક્સ્ટ શોઝ ના થાય, પણ એ ક્લિયર જ હતું ભાઈ યાર પૈસા આવશે, 2 શો પછી શોની રિકવરી થશે. 1200 રૂપિયા લોસ ગયા હતા મારે, ખાલી એક શો કર્યો હતો. 2 શો થશે, અને પછી આપણે પૈસા બધા જ સરખા ભાવે, કે એવું નહીં કે આના ડાયલોગ્સ વધારે છે તો આને 200 વધારે આપો, ના. બધા જે નફો થશે બધાને, જે ટિકિટમાં હેલ્પ કરી છે, બેક સ્ટેજમાં હેલ્પ કરી છે, જેના ઘરેથી આ વસ્તુ લાવે છે, તે વસ્તુ લાવે, બધાને સરખા ભાવે વેચીશું. કેમ કે આ અમને આવી રીતે અમે થિયેટર કર્યું. જી 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 જી. અમે જ્યારે એક્ટ કર્યું છે, આ કર્યું છે, 800 રૂપિયા પેમેન્ટ આવીને બી ખુશ થઈ ગયા. 800 રૂપિયા આવ્યા, આપણો શો મતલબ નફામાં ગયો. તો એટલે કદાચ એ પાર્ટી બંધ થવાનું રીઝન આ બી હોઈ શકે, પણ અલ્ટિમેટલી એટલે મારા જેવા લોકો શોધીશ એમ. અને હવે તો એક આખો દરવાજો ખોલ્યો છે, બહુ બધાને મસ્ત મસ્ત ચાન્સ મળવા. અરે મળશે, કેમ નહીં મળે? કેટલી ગુજરાતી ફિલ્મ્સ બની રહી છે, ને હવે તો નવા મેકર્સ જે મોજ કરી રહ્યા છે, અમને મળી રહ્યા છે, જે એનર્જી લઈને આવી રહ્યા છે કે ભાઈ સર, મેં કહું પહેલાં સર નહીં મિત્ર. કેમ કે આ ફિલ્મથી બહુ બધા બેરિયર તોડી, ઇનિબિશન્સ કેટલા તૂટી ગયા. મતલબ કેટલું બધું હતું લોકોના મગજમાં કે આ છે, પણ ઘણું બધું તૂટી ગયું. અને ઘણા બધા લોકોએ અમને, જે લોકોની પાસે પ્લેટફોર્મ્સ છે, એ લોકોએ સપોર્ટ બી કર્યો અમને. જેમ કે મલ્હારભાઈએ ફિલ્મ જોઈ, એમને 100 ટિકિટ એમ કીધી કે આ ફિલ્મ ઘણી ચાલવી જોઈએ, 100 ટિકિટ હું મારા તરફથી વેચું છું. આરતી મેમ ફર્સ્ટ ડેથી, એ સંદીપ સર, આરતી મેમ કોઈ પણ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર શેર કરે. એકવાર અમે થિયેટર વિઝિટમાં ગયા, અને ફિલ્મ ઉતરી ગઈ હતી, ને પછી એક શો ક્યાંક ચાલતો હતો, વાઇડ એંગલમાં 7:30નો શો, અને 50% ઓક્યુપાઈડ થિયેટર. આરતી મેમ, સંદીપ સર બેઠા છે. તો આ એક લાવો છે અમારા માટે કે ગુડ. અમુક લોકો પહેલેથી છે. તુષાર દવે કરીને રાઇટર છે, જી જી જી. અરે ભાઈ, એમને જ્યારે અમારી ટ્રેલર, આ બધું જ, તો આ બધા વ્યક્તિઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એ લોકોએ ખાલી ટ્રેલર જ જોયું છે, અને ફિલ્મ જોવા જતા રહ્યા કે ક્યાંક ચલો ને કંઈક ટ્રેલરમાં મજા આવી, ફિલ્મ જોવા જાય, ફિલ્મ જોવા જતા રહ્યા, ફિલ્મ જોઈને એમને વધારે કર્યું છે. તો આવા કદાચ હું ઘણા બધા લોકોના નામ પણ ભૂલી જતો હોઈશ તો સોરી, પણ આવા છે અમુક લોકો જે એની પાસે ખુદની ઓડિયન્સ છે, એમણે શેર કર્યું છે, અને લોકો સુધી પહોંચાડ્યું. અને બધાએ પોતપોતાની રીતના બધાએ મહેનત કરી છે. તમે લાલો જોયું ને, તમે એના માર્કેટર, મતલબ તમે એના માર્કેટિંગ વાળા થઈ જ ગયા. અમારે તો, મેં તો જ્યારે ફિલ્મ રિલીઝ નહોતી થઈ એની પહેલાં જોઈ હતી, ત્યારથી જ મેં કીધું ઓકે, ડેનને એ જ કીધું કે આ કરવાનું છે, જે પણ થાય એ રીતના આપણે કામ કરવાનું. એની પબ્લિસિટી તમે કરી જ દીધી. એકવાર ફિલ્મ જોઈ લીધી નોર્મલ ઓડિયન્સે. એકલા હું કદાચ ઓડિયન્સ, હું લાલો જોવા ગયો, હું 5 જણને મારી આખી ફેમિલી લઈ જઈશ કે ચલો આ ફિલ્મ જોવા.
અને આજ સુધીમાં મેં આ ક્રેઝ ફર્સ્ટ ટાઈમ જોયો હતો. હા જે પણ હતો હું કહું છું ને, મેં તો એટલા સાઉથમાં જોયો પ્રમાણમાં તો. લોકો જાય છે, આ ટાઈપનું લોકો જાય છે. બીજી કોઈ ફિલ્મ જોવા માટે તમારે ઉપર ચોથા માળે જવું પડે છે, તો લિફ્ટમાં તમને જગ્યા નથી મળતી બીકોઝ ઓફ ખાલી આ લાલોનું પબ્લિક છે બધી જ જગ્યાએ. બધી જ જગ્યાએ. આપણે ફિલ્મની જ વાત કરીએ. હા. ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટર કર્યું હા આ મસ્ત મજાના માણસ એટલે કે સુરહદની એઝ એન કો એક્ટર હા કેવો માણસ છે. બહુ ગજબ. એ સ્ક્રીન ઉપર દેખાય જ છે અમારી કેમિસ્ટ્રી. અને સુહૃદ મિત્ર જેનું એક નાટક હતું, ઓળખતા હતા પહેલાં, અલગ અલગ થિયેટર ગ્રુપમાં કામ કરતા હતા, ઓળખતા હતા. કુમારની અગાશી નામનું મધુરાય સાહેબનું એમને સુહૃદે પ્લે કર્યું છે. અને એમાં મને કેરેક્ટર બી કેવું સાહેબ મળ્યું, બિપિન ખત્રી. એનો એક ડાયલોગ, સોરી એનો ડાયલોગ જ છે, કદાચ આ કેરેક્ટર તમને કહી દેશે. એ આવે છે પાર્ટીમાં અને એની પહેલાં એની વાતો થતી હોય છે ને, આવીને શાંતિથી ઊભો રહે છે, બધાની નજર જાય છે અને પછી એક બે લાઇન્સ પછી એમ કહે છે કે તમે બિપિન ખત્રીની ગેરહાજરીમાં બિપિન ખત્રીની ઘણી વાતો થઈ, હા હવે બિપિન ખત્રીની હાજરીમાં ગેરહાજર કુમારની વાતો કરીએ. એને ખબર છે કે મારી વાત થઈ જ હશે. કેટલો શ્યોર, કેટલો કનિંગ. ઓહો અને 70s. તો એ કેરેક્ટર મને તો મજા આવી ગઈ હતી કરવાની ખૂબ. અને એ નાટક પછી 2020માં કર્યું હતું, કોવિડ પછી, ફર્સ્ટ વેવ પછી કદાચ. અને હું સુરત બહુ સારા એવા મિત્રો બનતા ગયા. અંકિત લોકોને હું ઓળખું છું સુરતના કારણે. મેં તમને ના કીધું પેલો પ્રોજેક્ટ વધારે બજેટના કારણે બંધ થઈ ગયો તે, હા એમાં હું સુરત હતા. એટલે છીએ, હવે બનશે, હવે છીએ, પણ હવે મારું કેરેક્ટર અલગ છે. મજા પહેલા આવશે. character- અમે તો બહુ બધા એક્સાઇટેડ છે કે એ તમને પાછી એ કેમિસ્ટ્રી જોવા માટે. પણ હજી વાર લાગશે એને. બહુ જલ્દી આવશે, ગમે એટલી વાર લાગશે. હા ટચવુડ. ઓકે, પાત્ર તુલસી, કેરેક્ટર તુલસી વિશે વાત કરવી છે મારે. હા. તો રીવા રાજ હા કેટલા મજાના વ્યક્તિ છે. મારી ફર્સ્ટ કો એક્ટ્રેસ, હિરોઈન ફર્સ્ટ. એના પ્રત્યે સખત મને માન છે. એનું કારણ એ છે, એનું બેકગ્રાઉન્ડ અલગ છે, એનું ફ્રેન્ડ સર્કલ અલગ છે, અને અમે જે કામ કરતા હતા એ અલગ છે. એક દિવસ પહેલાં એ છોકરી ફ્લોર ઉપર આવી. એક દિવસ પહેલાં અમે થોડીક વાતો કરી ભવનાથ જઈને. એક સીન છે પેલો કે લાફો કેમ માર્યો હશે, તો લાલો એમ કહે છે કે હું તને આ આપવા આવ્યો હતો પગના પાયલ. હા હા એ અમે ત્યાં આ કે કદાચ એટલે આવ્યો એટલે એના પપ્પાએ લાફો માર્યો, અને એ બીજી વાર એના પપ્પાએ લાફો માર્યો એટલે એને મળવા આવી. તો અમે ત્યાં પહેલી વાર મળ્યા ત્યારે આ ડિસ્કશન ને એ બધું કરે. અને બીજા દિવસે પેલો બાલ્કનીવાળો શૂટ કરીએ છીએ. લાલા આપણે આજ એવું નથી થવાનું. જી 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 એ તો ત્યારે એ દિવસે આ હતું એટલે તે પીધું હતું. એ કેટલો ઇમ્પોર્ટન્ટ સીન છે કે ત્યાંથી શરૂઆત થઈ, બંને વચ્ચે બોલચાલી થઈ પહેલી વાર આ લેવલની, કે ઘરમાં 200 રૂપિયા પડે છે. ઓલા દિવસે ખુશીને હોસ્પિટલ લઈ ગયા તો એ દિવસે તું પીને આવ્યો હતો. એ દિવસે ટેન્શન હતું, હું સમજી શકું છું, પણ આ રોજ રોજનું શું છે? હાલ આપણે અંદર જઈને વાત. અરે મૂક ને, હવે બધાને ખબર જ છે આ લોકોના રવાડે જ ચડ્યો છો તું. આ લોકો જેવું નથી થતું થતું હો. માવો દેતો. અરે તું સાંભળ, વાત સાંભળ મારી. કાલ આખો દી તું પીને પડ્યો તો, અત્યારે કેટલા વાગ્યા છે ખબર પડે જ તને કઈ? સમજે તું? અને એ મારો ને રીવાનો ફર્સ્ટ સીન. ઓકે, એ ફર્સ્ટ સીન મારો ને રીવાનો ફિલ્મનો. અને એ છોકરી જે અમે કામ જે એનર્જીમાં મેચ કરતા હતા, અમને બધાને એમ હતું કે યાર કરશે લેટ્સ, મતલબ સાચવવી પડશે આપણે. મેં કહું મારે થોડુંક જય ભાઈ ગમે છે આપણે થોડુંક ઝોનમાં અલગ આપણે મતલબ સાચવવું પડશે, કેમ કે આ એનર્જી મેચ ના કરે. પણ એ છોકરી જે આવી ગઈ અને કેવી આવી એ તમે ફિલ્મમાં જુઓ જ છો. જી 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 બહુ ઇઝી ટુ ગો. તમારો જે ઇન્ટેન્સ વાળો જે સીન જે વન શોટ જે તમારો પેલો શોટ છે ઘરમાં બાંધે છે, એ કેટલા ટેકમાં તમે ક્લિયર કરી લીધું હતું? આમ તો પ્રોપર આખા સીન અમે પરફોર્મ કર્યા છે 4. પહેલો સીન જ ઓકે હતો, પણ એ ટેકનિકલ ઇશ્યુના કારણે યુઝ ના થઈ શક્યો પહેલો ટેક. પછી અમે લૂપમાં ભરાતા ગયા, પછી એન્ટ્રી થઈને બાજુમાંથી અવાજ આવે બિકોઝ ધ સિંક સાઉન્ડ. પણ એ ડબ તો કર્યો જ છે ફરી સીન આખો. કેમ કે આ લોકાલ એવું હતું, આજુબાજુથી કોઈને દૂરથી અને અવાજ આવી જતો તો એવું હતું. 4 વાર આખા સીન કર્યા છે અને કેટલા 7-8 ટેક થયા છે કે એન્ટ્રી લીધી હોય ને કોકનો અવાજ આવી ગયો હોય કે કશું પડ્યું હોય એટલે કટ શું થાય. એમનું ફરી પણ આખા perform હતું 4. એમાં. જે પેલા તમે જે માસીને કહો છો એ માસી ઉભા છે ને પાછળથી થોડું થોડું બોલે છે. હા હા કે જમાઓ કઈ નકર હું કરી લઈશ.
એ આગો માસી હે તો એ હું હાલ કે એ જય માં. માસી તમને હે ને ખબર તો પડતી નથી, તમે વચમાં બોલવાનું તું લેવા મત દો. મારે જા. તમારા ઘરમાં હે કોઈ પરિવાર? ઇન ધેટ મોમેન્ટ કહી શકો એમ માસી આવ્યા સાંભળીને ઇન ધેટ મોમેન્ટ ભલે એ એન્ડમાં શાંત કરાવવા આવે છે ઇન ધેટ મોમેન્ટ મતલબ આ થાય યાર બધા જ તમે એક એક કેરેક્ટર યાદ છે તમને આ ફિલ્મનો અરે ટોટલ એ બેનનું પણ કામ બહુ સરસ છે પારુલ માસી ભાઈ. જે કહેવાય ને કે એ જેટલી વાર આવે છે ને મસ્ત એમનું કામ કરે ફીલ ગુડ તમને ફીલ થાય કે કોઈક મોટું વ્યક્તિ છે જે ધ્યાન રાખી રહ્યું છે કે નહીં થવા દે ખરાબ જેમ કે પેલા વ્યાજવાળા એ નીકળતો નાલાયક છોડ કામ મારા દીકરીનો હાથ છે પકડો નીકળ લાલા એ વેચી દીધો છે ને તો લાલો આવે તઈ આવજે ભાગ અને બીજી વાર કોઈ દી દેખાતો નહીં અહીંયા અને મારી દીકરી આમ જોતો નહીં શું છે હા હા લાલો દારૂ પીને આવ્યો છે ઝઘડે છે ઇન્ટેન્સ ઝઘડો ચાલે છે બધું જ સાંભળ્યું છતાં વચ્ચે આવી ગયા કીધું મરદ થાય મતલબ બાહોશ તો આવો કેરેક્ટર હા બસ એ ફ્લોર મતલબ મેજિક કેમ કે આખી ટીમની સેમ કોઈએ લથાર્જિક નથી છોડ્યું કોઈ એ નહીં કે આ ચલો ને ચાલશે રસિક અશોકભાઈ રસિકની સાથે બે મિત્રો છે અશોકભાઈ કેતનભાઈ એ મતલબ સ્પોટ દાદા હતા અમારા પહેલાંમાં ફિલ્મમાં એમનું ગામમાં સન્માન થયું એ અમારું સન્માન છે થોડી મોટી વાત કહેવાય. કાયદેસર અમારું સન્માન છે અને એટલું મતલબ ટેક પછી પાણી તો એ જ પીવડાવશે કેમ કે ટીમ નાની છે સહિયારો કોલાબ મતલબ સિનેમા એક એવું આર્ટ ફોર્મ છે જે કોલાબથી જ બને છે એક્ટર તો સૌથી છેલ્લે આવે છે પહેલાં તો મને ખબર જ નહીં પડતી હજી પણ કેમ એવું છે કે એક્ટર જ બધું નથી ડિરેક્શન મ્યુઝિક સાઉન્ડ બેઠા છીએ Editor. આપણે આખી ટીમ પાછળ કામ કરે છે. એક્ઝેક્ટલી આ એક વ્યક્તિ જે માઇક સેટ કરીને કૃષ્ણાભાઈ ગયા 100%. એક વ્યક્તિ કોલાબ મતલબ જે તમે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો ક્યાં કટ મૂકશો કયા કેમેરાની બેટરી ડાઉન થઈ તો કયો હું લગાવીશ એ અત્યારથી એમના મગજમાં ચાલતું હશે 100%. અરે ધબકારા વધી જતા હોય છે કે ભાઈ આવ્યું ને બધું હવે તારી માઠે છે. આ સમજણ થિયેટરે આપી બેકસ્ટેજ બી તો કરેલું છે અમે હા બેકસ્ટેજ ઉપર કામ બગડે ઓન ફ્લોર દેખાય પ્રોપર્ટી ના એ ગ્લાસ લઈને જતો રહ્યો જે અને પાછળ પછી થાય. એક્ટર કઈ રીતે ઇમ્પ્રોવાઇઝ કરે છે ઓન ફ્લોર એ એક્ટરની કારીગરી એ સ્કિલ એક્ટરની છે તો એટલે પ્રોપર સહિયારો કોલાબ છે નાટક ફિલ્મ મ્યુઝિક બધું જે તમને આમાં દેખાશે ટચવુડ કે આવું કન્ટિન્યુ રહે આ ટીમ સાથે તો રહે જ મને એક બીજો તમારી આ ફિલ્મમાં એક જે સીન બહુ જ ગમ્યો હશે કે જ્યારે તમે ટોટલ સરેન્ડર થઈ જાઓ બહાર જ્યારે લઈ જાય છે ભગવાન. હા ત્યાં તમે જે ટોટલ સરેન્ડર થઈ જાઓ મરદ ઊભો રડે. મારે ઊભો રડે હા બીજો મેન સીન એ પણ હતો જે તમને ખોલીને આપી દે છે જગ્યા જા એ જે અંદરની જે કર્મની વાત છે ને જેટલું હજી અંદર જે પડ્યું છે ને એ ખોલશો છોડી દેશો તો બહાર નીકળશો. બહાર નીકળશો પ્રીતિ નથી ને વસ્તુઓ એટલે કનેક્ટ થાય છે કે પબ્લિક એમ ગાંડો પૈસા લેવા જાય છે પાછો હા પછી આ જે પેલી વાત કરી લાલાનો એક ડાયલોગ છે ત્યાંથી બાપ અંદર આવીને કે આટલા પ્રેમથી મને કોઈ સમજાવે જ નથી શું તો કોઈ જોઈએ યાર કે પીઠ પર ટપલી મારી શકે કોઈ ટાઈમે એવા ટાઈમે પણ બધા જ ટાઈમે ટપલી મારું તો કેવું થશે ઇરિટેટિંગ થશે હા કોઈ એવું વ્યક્તિ નથી યાર કે પ્રેમથી સમજાવે તુલસી હતી પણ એને સાંભળવાનું બંધ કરી દીધી બિકોઝ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ દારૂ વ્યાજ એના કારણે ટોક કરતી હશે એક ટાઈમે એને બી તો તુલસીને બી તો ખબર પડવી જોઈએ કે મારે જોબ કરી લેવી જોઈએ ઘરની હાલત ખબર છે એ ડાયલોગ જે લાલો બોલે છે એ કાયદેસર એઝ એન ઓડિયન્સ હું લાલા સાથે છું એને બી તો ખબર છે ને તો મારે કમાવા જાઉં કે નહીં મારે કેટલા ઈ કે ને મને આ તો તું જા કામ કરવા તું જઈ હકે હે ને ને ત્યાં છે ને મેં પાણીનો ગ્લાસ નથી ઊંચાઈ કહો એમ જો તો હું હે ને કોઈ સરપંચ તો હું નહીં ખબર છે ને તાલી વાંક તો છે જ પેલાનો હા પણ તું કેમ એ વાંકને વધારે તું એને બેસીને સમજાય તું જોબ કર તો પેલાનો મરદ જે બોલ્યો ને મરદ એ કાયદેસર મેલી ગયો કે મારી વાઈફ નોકરી કરે છે આવા વ્યક્તિઓનો હોય જેવું
મારી વાઈફ જોબ કરશે, બીજા દિવસથી થઈ જશે સીધો, ભાંગી જ જાય. થઈ જશે સીધો. સમજો તમે? તો આ બધું બસ આ ગ્રાફમાં આ બધું કામ આવ્યું. ગ્રાફ બનાવવામાં, કેરેક્ટર ડિઝાઇન કરવામાં, કયા ટાઈમે શું કરીશ ને એ નક્કી રાખ્યું જ ને. એ મારું રહ્યું કયા ટાઈમે શું, અહીંયા પોઝ, અહીંયા ના ભાઈ ના. રોબોટ થોડી જો, રોબોટ થોડી જો કે પ્રોગ્રામ હું મારી જાતને કરું રાતે ઘેર બેસીને કે કાલે આ 4 સીન થશે, 4 સીનમાં આ કરીશ. ના, કેરેક્ટર છે મારી પાસે, પછી કરો મોજ. હવે આખી ફિલ્મમાં થ્રુઆઉટ હું તો સાચું કહું અત્યારે એક સીનની વાત કરું ને, જોકે આપણે એમની પાસે પ્રોમિસ નથી ત્યારે લેતા, પણ એકવાર જરૂર ટાઈમથી તમારે આવવું પડશે. અરે યાર ને ખબર નહીં, મને સમય પરવાનગી એટલે આપશે હું તો પ્રોમિસ બોલ્યો ને કે પ્રોમિસ નહીં લો, પણ અમદાવાદ આવજો. હવે હું અહીંયા આવ્યો તમારું માન રાખો, હવે અમદાવાદના સ્ટુડિયોમાં આવો. ચલો, પ્રોમિસ પ્રોમિસ આખી ટીમને કહી દઉં છું. Promise આપી દીધું. પ્રોમિસ આપણે જાશું. હા ડન. ચલો, આપણે ત્યાં બીજો સ્ટુડિયો ત્યાં કરજો. આઈ વિશ કરો. પ્લીઝ બહુ બધી મસ્ત મસ્ત વાત કરશું. કરણભાઈ, હવે થોડું મારે એન્ડ તરફ જવું છે. તમને જેટલા લોકોએ અત્યારે આ પ્લેટફોર્મ ઉપરથી જોઈ રહ્યા છે, જેટલા લોકોએ દિલથી વધાવી લીધા તમને, શું કેવું છે એ બધા લોકોને? યાર લવ યુ ભાઈ, લવ યુ. હું ક્યાં હતો, ક્યાંય લાવી દીધો યાર તમે લોકોએ. ખબર જ નથી કાલ શું કરશું, બીજું કામ મળશે કે નહીં. તો લવ યુ યાર, અને આઈ મીન ઇટ. એક એક વ્યક્તિ જે લોકોએ મારી ફિલ્મ જોઈ છે, જે લોકોને નથી ગમી ને એને પણ લવ યુ. ટિકિટ લઈને જોઈ હોય એને તો ખાસ લવ યુ. ભાઈ ગજબ યાર, આખી ટીમ અમારી. તમે એક નવા મેકર્સ, મતલબ ભરોસો આપી દીધો છે એસ્પાયરિંગ એક્ટર્સ માટે, જે લોકો વર્ષોથી ટકી રહ્યા છે મારી જેમ 9-10 વર્ષથી. તો રોઈશ તો નહીં અહીંયા હું, પણ કદાચ રોવાની જરૂર નહીં, તમે સમજી ગયા છો યાર. લવ યુ, થેન્ક યુ. તમે આંસુ પી જાઓ છો. એ આદત રહી છે ને સાહેબ, અહીંયા તૂટી જઈશું તો કોઈ એવું મતલબ છે મારી લાઈફમાં એવા લય. હું બહુ છે પર્સનલ લાઈફમાં મને થોડું ઘણું બહુ લાડકોડથી ઉછેરાયેલો છોકરો છું. ભાણિયાઓમાં હું નાનો, ભત્રીજાઓમાં હું નાનો, ઘરમાં હું નાનો, બહેનો વચ્ચે ઉછર્યો છું. તો છું મને તરત ટોન મને કોઈનો ફરે ને, કોઈનો બી આ રીતે આ બોલી છે ન ગયો, અબે તું જે પણ છે આ રીતે બોલ્યો કેમ યાર, એ મને તરત હિટ કરી નાખે. તરત પપ્પા નથી મારા, તું સિમ્પલ. તો એટલે કદાચ પણ નાના છોકરાને કદાચ મને રોતા જોવા મારા આજુબાજુના લોકો નથી માંગતા, એટલે હું નથી રોતો. એટલો લકી છું હું. અમારું ઋણાનું જે બંધ થતું આપણું, તમે આજે આવી ગયા. જ્યારે મારે જ્યારે મેં કીધું હતું બધાને, મેં કહ્યું કરણભાઈ ક્યાં છે, કરણભાઈને થોડુંક વાગ્યું છે. મેં કહ્યું હા, ત્યારે મને વાહ, વાગ્યું હતું. મારા પોડકાસ્ટમાં વાગ્યું છે. મેં કીધું વાગ્યું છે પણ હું લાવીશ ખરા, મેં કીધું. એટલે મેં તમને પ્રીમિયરમાં કીધું કે ભાઈ આવું તો પડશે, એ તો પછી હું પાછળ પડી જઈશ પણ આવું તો આવી ગયો. પડશે. તમે પાછળ પડ્યા બી નહીં, હું આવી ગયો. આજે તો એવું હતું અને રિઝર્વ મેં કીધું ના ના ના, આજ આવી જાય કરણભાઈ. ટાઈમ કહી દેજો ઓડિયન્સને કેટલા વાગે અમે પોડકાસ્ટ પતાવી રહ્યા ફાયદા કેટલા મને કહો ને? 12:20 12:20 જ થઈ છે કરણભાઈ, સોરી અર્જુનભાઈ, 12:20 થઈ છે. ઓકે, હા યાર અર્જુનભાઈ, હા યાર okay. અર્જુનભાઈ is right, અર્જુનભાઈ રિયલીમાં અત્યારે અહીંયા બહુ બધા લોકો બેઠા છે અને આ ટીમનો પહેલાં તો દિલથી આભાર એટલે વ્યક્ત કરવા માગું છું કે આ ટીમમાં જેટલા એક્ટરની સાથે જેટલા લોકો જોડાયેલા છે, હર હંમેશ બધા જ કલાકારને ટાઈમ ટુ ટાઈમ જગ્યાએ પહોંચાડી દે છે. એટલે અર્જુનભાઈ તમારી ટીમનો પહેલો તો ખૂબ ખૂબ આભાર કે તમે મેં 1.5 કલાક કીધું હતું મેં 8 આભાર કરી દીધા. ઓકે, સાથે ભાઈ તમે યાર દિલથી આજે આવ્યા, ભાવ જ તમારો એટલો હતો. થેન્ક યુ બોલાવવા માટે. મારા વતી, મારી ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ વતી અમે તમને, હું સેમ જેમ તમારી પાસે ફિલિંગ્સના શબ્દ નથી કે એવું મીટર નથી કે કેમ આભાર વ્યક્ત કરો, એમ હું પણ નથી કરી શકતો. વાહ, એ પણ કે તમે આવ્યા ને એનો મતલબ દિલથી આભાર ભાઈ. ના ના, સહિયારું છે, વાઇઝ વર્સા.
થેન્ક યુ ચાલતું જ રહેશે આ. એટલે હું તો જ્યારે હમણાં અમદાવાદ મીટિંગ ત્યારે મેં કીધું જો કે ત્યારે મળ્યા ત્યારે ભાઈ થોડા બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ કેમ કે ઇવેન્ટ ઉપર ઇવેન્ટ પતાવીને આવતા હતા ને તોય તમે ટાઈમ કાઢ્યો એ બદલ તમારો ખૂબ આભાર ને બસ એ જ પ્રાર્થના છે બહુ મસ્ત કામ કરો અને ગમતા કેરેક્ટર કરો યસ. બહુ તમને મજા આવશે અને અમને તો ઓફકોર્સ એ જોવામાં મજા આવશે અને નવા પ્રોજેક્ટ સાથે બહુ જલ્દી પાછા મળશું આ જ પ્લેટફોર્મ ઉપર યસ, અહીંયા જ મળશું પણ અમદાવાદમાં. અમદાવાદમાં અને બસ થેન્ક યુ વેરી મચ જેટલો આભાર વ્યક્ત કરવી એટલો ઓછો છે અને બસ તમારી ટીમને અમારા વતી થેન્ક યુ કહેજો ખૂબ મસ્ત રહો અને સ્વસ્થ રહો જી બિલકુલ. થેન્ક યુ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ સાહેબ, જય દ્વારકાધીશ.